આપને 3 દિવસ અષ્ટાંગિકા વાંચન થયું. આજે સવારે પહેલું વ્યાખ્યાન, અત્યારે બીજું વ્યાખ્યાન. બીજું વ્યાખ્યાનમાં 10 ઉપસર્ગ, પરમાત્મા વાળી સ્વામીનું જીવન ચરિત્ર, 27 ભાવનું વર્ણન એ આપણે સાંભળશું. વળી હરિયત ભગવાન કેવા છે તે કહેવામાં ધર્મ વિશેષ શ્રેષ્ઠ એવા ચાતુર ચક્રવર્તી સમાન, જે આપણે નમૂતનમ વક્રસ્તવમાં કહેવાઈ ગયું છે. એવા ચોથા હિમાવત અને 4 પૃથ્વી અંતને સાધે તે બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે, તેમ ભગવાન બીજા ધર્મ પ્રવર્તકો વિશે અતિશયવાળા હોવાથી ચક્રવર્તી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરક આદિ 4 ગતિનો અંત કરનારા, સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને પેટની જેમ આધારભૂત અનર્થનો નાશ કરી રક્ષણ કરનારા, કર્મનો ઉપદ્રવને ભય પામેલા શરણ પ્રાણીઓને ગતિ છે તે દુઃખીઓ પ્રાણીઓને દુઃખ સુખને માટે જેનો આશરો લે તે ગતિ કહેવાય. સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓના સ્ખલિત એવા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ધારણ કરનારા અને નિવૃત્ત થયા છે, જે ચદ્મસ્થ એટલે ઘાતી કર્મો અથવા સંસાર જીવતી એવા રાગદ્વેષને જીતનારા, ઉપદ્રવ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષથી જીતાવનારા, ભવ સમુદ્રને તારનારા, ભવ્ય પ્રાણીઓને તારનારા, જીવાદિ તત્વોને જાણનારા, બીજા પ્રાણીઓને તત્વોને બોધ આપનારા, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રૂપ બંધનથી અથવા કર્મબંધનથી મુક્ત થયેલા, બીજાઓ તે બંધનથી મુકાવનારા, કેવલ જ્ઞાન વડે સગલું જાણનારા, કેવલ દર્શન વડે સગલું જોનારા, ઉપદ્રવ રહિત, અચલ રોગ રહિત, અનંતા પદાર્થનો જ્ઞાન સ્વરૂપ, ક્ષય રહિત, પીડા રહિત અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવું પડતો નથી તેવા એવા સિદ્ધ ગતિને નામના સ્થાનને પ્રાપ્ત થયેલા તથા જીતેલા જે કર્મોરૂપી વેરીઓને ભય જેવો એવા શ્રી જીનેશ્વરોને નમસ્કાર હો. એવી રીતે સર્વ જીનેશ્વરોને નમસ્કાર કર્યા બાદ સૌધર્મ ઇન્દ્ર શ્રી વીર પ્રભુને નમસ્કાર કરે છે. તીર્થંકર ઋષભદેવ વગેરે પૂર્વતીર્થ કરાયેલા વર્ણવેલા જે યાવત સિદ્ધ ગતિના નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા અહીં રહેલો હું ત્યાં દેવાનંદની કુક્ષીમાં રહેલા ભગવંતને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને પોતાના જ્ઞાન વડે દેખે છે કહીને શ્રમણ ભગવાનમાં આવીને વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદનને નમસ્કાર કરીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરી બેઠા છે. ત્યાં દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા સખેન્દ્ર આવા સ્વરૂપવાળા આત્માને વિશે થયેલા ચિંતન સ્વરૂપ અભિલાષા રૂપ મનમાં થયેલો વચનથી પ્રકાશિત નહીં કરેલો સંકલ્પ ઉત્પન્ન થયો છે. હજીથી મનમાં વિચાર છે એવા વર્તમાન કાલે એવું થતું નથી અને વળી ભવિષ્યકાળમાં એવું થશે પણ નહીં. તીર્થંકરો ચક્રવર્તીઓ બલદેવો અને વાસુદેવો શુદ્ર કુલોમાં, અધમ કુલમાં અને કુટુંબાલા કુલોમાં, નિર્ધન કુલોમાં, કુપણ કુલોમાં, ભીખ માંગી આજીવિકા ચલાવનારા ભાટચારણ વગેરે ભિક્ષુ કુલોમાં તથા બ્રાહ્મણ કુલોમાં તેઓ ભિક્ષાવૃત્તિવાળા હોવાથી નીચ કુલોવાળા ગણાય છે. ભૂતકાળમાં આવ્યા હોય, વર્તમાનકાળમાં આવતા હોય અને ભવિષ્યકાળમાં આવવાના હોય, એટલે કે આગળ વર્તાવેલા હલકા કુલોમાં તીર્થંકર વગેરે આવે કે આવશે એ વાત બનતી નથી અને તેમ બનશે પણ નહીં. વાસુદેવો ઋષભદેવ આરક્ષકપણે એટલે કે કોટવાલ તરીકે સ્થાપેલા ઉગ્ર કુલોમાં, શ્રી ઋષભદેવ ગુરુપણે સ્થાપેલા ભોગકુલોમાં, શ્રી ઋષભદેવ મિત્ર સ્થાને સ્થાપેલા રાજ્ય કુલોમાં, શ્રી ઋષભદેવનો વંશ જે ઇક્ષ્વાકુ તે વંશમાં થયેલા માણસોના કુલોમાં, શ્રી ઋષભદેવ પ્રજા લોકોને તરીકે સ્થાપેલા ક્ષત્રિય કુલોમાં, હરિવંશ કુલોમાં તથા શ્રી ઋષભદેવ વંશમાં થયેલા જ્ઞાત કુલોમાં વગેરે બીજા પણ તેવા પ્રકારના શુદ્ધ જાતિવાળા અને શુદ્ધ કુલવાળા વંશોમાં મોસાલનો શુદ્ધ પક્ષ તે શુદ્ધ જાતિ કહેવાય છે અને
પિતાનો શુદ્ધ પક્ષ તે શુદ્ધ કુલ કહેવાય છે. આવ્યા હતા અને આવે છે અને આવશે તે, પરંતુ લોકોમાં અચેરા રૂપે એટલે કે આશ્ચર્ય પદાર્થપણે ભવિત્યતાને યોગ્ય થાય છે કે જે અચેરા કહેવામાં આવે છે. ઉત્સવ પૂર્ણિમા અને અવસર પૂર્ણિમા ગયા બાદ ઉત્પન્ન થાય છે. અનંતી ઉત્સવ પૂર્ણિમા અને અવસર પૂર્ણિમા ગયા બાદ આ અશ્ચર્યા 10 અશ્ચર્યા જે અત્યારે વર્ણવવામાં આવે છે. શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામાં પણ ઉપસર્ગ થયો. ગર્ભહરણ, સ્ત્રીનો તીર્થંકર, અભાવી પરસદા એટલે કે શ્રી મહાવીર તીર્થંકરની પહેલી દેશના નિષ્ફળ થવી, કૃષ્ણ પરકંકામાં ગમન, ચંદ્ર અને સૂર્યનો મૂળ વિમાને ઉતરવો, હરિવંશ કુલની ઉત્પત્તિ, ચમેન્દ્રનો ઉત્પાત એટલે કે ઉછે જવો, એક સમય 108 સિદ્ધ થવું અને અસહ્યત્યોની પૂજા, એ 10 આશ્ચર્ય અનંત કાલે ગયા પછી થયા છે. પહેલું આશ્ચર્ય, શ્રી વીર પ્રભુને કેવલ જ્ઞાન થયા પછી ગૌશાળાએ ઉપસર્ગ કર્યો. તે આ પ્રમાણે એક વખતે શ્રી વીર પ્રભુએ વિચરતા થકા સાવસ્તી નગરીમાં સમવસર્યા. તે સમયે ગૌશાળા પણ હું જીનું છું એમ લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરતો થતો. તે નગરીમાં આવ્યો ત્યારે લોકોમાં એવી વાત ફેલાઈ, સ્વાસ્તી નગરમાં તો એક વખતે 2 જીનો વર્તે છે. સાંભળીને શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું, હે ભગવાન, પોતાને જે જીન કહેવાનારા આ બીજો કોણ છે? પ્રભુએ કહ્યું કે હે ગૌતમ, એ માણસ જીન નથી, પણ શ્રવણ ગામના રહેવાસી માખલી નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કુક્ષીએ જન્મેલો ગૌશાલો છે. ઘણી ગોવાળીવાળી બ્રાહ્મણીની ગૌશાળામાં તે જન્મ્યો હતો, તેથી તેનું નામ ગૌશાલો પડ્યો. મારી છદ્મસ અવસ્થામાં 6 વર્ષ સુધી તે મારી સાથે વિચરી મારા જ શિષ્ય તરીકે રહી મારી પાસેથી કાંઈક બહુશ્રુત થઈ પોતાને ફોગટ જીન કહેવરાવે છે. 6 માસ કેટલા થયા? 6 મહિના. એ ભગવાનના હયાતમાં જ થયું છે. તો અત્યારના કાળમાં કંઈ થાય છે, જે પણ આવે છે આપને સાદું જીવન, શ્રાવક જીવનમાં વર્તે છે, અત્યારે પણ વર્તે છે. એટલે કે આશ્ચર્ય નહીં ગણાય, આ તો થવાનું જ છે. એ પરમાત્મા કહીને જ ગયા ને કે બતાવ્યું પણ છે કે મારે સાથે થયું છે, તો તમે પણ સાવચેત થઈ જજો. હવે આવો ભગવાન વચન સાંભળીને લોકોમાં વાત ફેલાઈ ગઈ, ગૌશાલો જીન નથી. આ વાત નગરીમાં સ્થળે સ્થળે સાંભળીને ગૌશાલો ગુસ્સે ચડ્યા અને તે દિવસે ભગવંતને આનંદ નામે શિષ્ય ગોચરી ગયા હતા. તે ગૌશાલાને કહ્યું કે આનંદ, તું એક દ્રષ્ટાંત સાંભળ. કેટલાક વેપારીઓ પૈસો મેળવવા માટે ગાડાઓમાં વિવિધ પ્રકારના કરિયાણા ભરીને પ્રદેશ ચાલતા એક જંગલમાં પ્રવેશ થયા. ત્યાં કોઈ સ્થળે પાણી ના મળવાથી બહુ તરસ્યા અને પાણીની તપાસ કરવા લાગ્યા. એવામાં તે ચારે રાફડાના ટેકરાઓ જોયા, તેમાં વનસ્પતિ ઉગેલી જોઈ. તે વખતે એમ ભાસ થયું કે ત્યાં કંઈક હશે, પાણીનો અંશ હોય તો ત્યાં વૃક્ષ હશે ને. રાફડાની તરફ રાફડામાં પાણી હોવું જોઈએ. પછી તેઓ એક ટેકરો ખોદ્યો, તેમાંથી ઘણું પાણી નીકળ્યું. તેમાં પાણી પીવાથી તેઓ તરસ છીપીને વળી પોતાના પાસેના વાસણો પણ પાણીથી ભરી લીધા. પછી એક વૃદ્ધ માણસે કહ્યું કે આપનું કામ સિદ્ધ થયું, માટે હવે બીજો ટેકરો ખોદશો નહીં. એમ છતાંય પણ તેઓએ બીજો ટેકરો ખોદ્યો, તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસને વાર્યા છતાંય તેઓ ત્રીજો ટેકરો ખોદ્યો, તેમાંથી રત્નો નીકળ્યા. ત્યારે પહેલા વૃદ્ધ માણસે કહ્યું કે ભાઈઓ, આપને પાણી મળ્યું, સોનું મળ્યું તથા રત્નો મળ્યા, હવે ચોથો ટેકરો ખોદશો નહીં, મને સારું નહીં લાગતું. એ બુડાનો નહીં સાંભળતા. એ પ્રમાણે કરવારવા છતાં વેપારીઓએ અત્યંત લોભ અને વશ થઈને ચોથો ટેકરો પણ ખોદ્યો, તેમાંથી 10-20 સર્પ નીકળ્યો. તે સર્પે ક્રોધથી રાફડા ઉપર ચડી ચારે તરફ દ્રષ્ટિ ફેંકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા. હવે તે વેપારીઓને હિતોપદેશ આપી વારવાવાલો પહેલો વૃદ્ધ માણસ તો ન્યાયી હતો, તેથી તેના ઉપર અનુકંપા આવવાથી વન દેવતાએ તેને જીવતો પોતાને સ્થાનકે પહોંચાડ્યો. એવી રીતે તે આનંદ, તારો ધર્માચાર્ય આટલી બધી પોતાની સંપદા હોવા છતાં
હજુ પણ સંતુષ્ટ થઈને જેમ તેમ મારી નિંદા કરી મને ક્રોધ ચડાવે છે, તે હું મારા પોતાના તપના તેજથી તેને તને આજે જ બાલીને ભસ્મ કરી નાખીશ. અત્યારે તે માટે જ ચાલ્યો છું. માટે જા, તું જલ્દી જઈને આ સગળો વૃત્તાંત નિવેદન કર. તું ત્યાં જઈને તારા ધર્મ આચાર્યને હિતકારી ઉપદેશ આપજે. તેથી તું ત્યાં ન્યાયી હોવાથી પેલો વૃદ્ધ વેપારીની જેમ હું તને જીવતો રાખીશ. આ પ્રમાણે સાંભળીને આનંદ મુનિએ ભયભીત થઈ ગયા અને ભગવંતની પાસે જલ્દી આવીને તે સર્વ વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું કે હે ગૌશાલો આવે છે તે આનંદ, તમે સાધુઓ તુરંત આડા અવલા ચાલ્યા જાઓ. વળી ગૌતમે વગેરેને નિવેદન કરે છે કે કોઈએ પણ સાધુ તેની સાથે ભાષણ ના કરે. તેઓ તેમ કર્યા બાદ ગૌશાલા ભગવંતની પાસે આવ્યો અને બોલ્યા, અરે કાશ્યપ, તું એક કેમ કે બોલ્યા કરે છે કે તે ગૌશાલો તે મખલીનો પુત્ર છે. તે શિષ્ય તો મૃત્યુ પામ્યો છે. હું તો બીજો જ માણસ છું, પરંતુ ગૌશાલાના શરીરને સહન કરવામાં સમર્થ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેને કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ એ બે સાધુઓ તેની વચ્ચેમાં ઉત્તર દેવા લાગ્યા. તેથી ગૌશાળાએ ગુસ્સે થઈને તે બંને ઉપર તેજો લેશા મૂકીને તેઓને બાળી નાખ્યા. તે બે સાધુઓ કાલ કરી સ્વર્ગમાં ગયા. પ્રભુએ ગૌશાલાને કે ગૌશાલો કોઈ ચોરી કરતા માણસોને ટોલામાં સપડાઈ ગયો તે વખતે કિલ્લો, પર્વત કે ગુફા જેવું છુપવાનું સ્થાન ના મળવાથી પોતાની આંગળી અથવા તણખણા વડે પોતાને છુપાવે તો તે શું છુપાઈ શકે છે? એવી રીતે તું પણ જેમ તેમ બોલી પોતાને છુપવાની પ્રયત્ન કરે છે. તે શું તું છુપાઈ શકીશ? તું તો તે જ ગૌશાલો છે, બીજો કંઈ નથી. ફોગટ શા માટે તારા આત્માને છુપાવે છે? આવી રીતે સમભાવપણે યથા સ્વરૂપે ભગવંતને કહ્યા છતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર તેજો લેશા મૂકી. પરંતુ તે તેજોલેશા પ્રભુને 3 પ્રદક્ષિણા દઈને ગૌશાલાના શરીરમાં દાખલ થઈ. તેને લીધે તેનું આખું શરીર દાઝી ગયો અને તેથી 7 દિવસ સુધી અત્યંત વેદના ભોગવી 7મી રાત્રિએ મરણ પામ્યો. તેજોલેશાના તાપથી ભગવાને પણ 6 મહિના સુધી લોહીખંડ જાડા રહ્યા. શ્રી વીર પ્રભુને કેવલ જ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તે તીર્થંકર કેવલ જ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય છતાં ઉપસર્ગ થયો તે આશ્ચર્ય કહેવાય. બીજું આશ્ચર્ય ગર્ભહરપણ, એટલે ગર્ભનું એક ઉંદરમાંથી બીજા ઉંદરમાં મૂકવાનું. તે પહેલાં કોઈ પણ જીનેશ્વરને થયું નથી, પણ પ્રભુ વીર બ્રહ્મનું સંક્રમણ દેવાનંદી કુક્ષીમાંથી કૃષ્ણાનંદાની કુક્ષીમાં થયું છે. ત્રીજું તીર્થંકર એ નિયમ છે કે તીર્થંકર પુરુષ જ હોય છે, કદાપી સ્ત્રી ન હોય. પણ આ અવસરપીણીમાં મિથિલા નગરીમાં રાજા કુંભ રાજાની મલી નામે કુંવરી 19મા તીર્થંકર રૂપે થઈને તીર્થ પ્રવર્તવ્યું. એ આશ્ચર્ય થયું. ચોથું આશ્ચર્ય અભાવી પ્રસદા, એટલે કે તીર્થંકરની દેશના નિષ્ફળ થવી. એ તીર્થંકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી. પણ આ અવસરપીણીમાં શ્રી વીર પ્રભુની કેવલ જ્ઞાન પામ્યા બાદ દેવોએ રચેલા પહેલા સમોસાની અંદર દેશના આપી, છતાંય તેથી કોઈને વીરતીનો પરિણામ થયો નહીં. એ આશ્ચર્ય થયું. આ 5મું આશ્ચર્ય દ્રૌપદી માટે 9મા આસુદેવ શ્રી કૃષ્ણનું ઉપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આ રીતે એક દિવસે પાંડવોની ભાર્યા દ્રૌપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે તેનીએ નારદને અસહ્યથી જાણીને ઊભા થઈ સામે આવવું વગેરે આદર સત્કાર કર્યો નહીં. તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે આ મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરીને કષ્ટમાં નાખો. એમ વિચારીને નારદ ધાતીખંડના ભરત ક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીની રાજા પદ્મોત્તર સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ હતા. તેથી તેની પાસે જઈને દ્રૌપદીનું રૂપનું વર્ણન કર્યું. તેથી પદ્મોત્તર દ્રૌપદી ઉપર અનુરાગી થઈ પોતાનો મિત્ર એવો એક દેવ સાથે તેનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં રાખી મહાસતી દ્રૌપદી ત્યાં પણ પોતાનું સતીપણું જાળવી રાખ્યું. હવે પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થવાની વાત કૃષ્ણને જાહેર કરી. તેથી તેને ઘણે સ્થળે શોધ કરાવી, પણ પતો લાગ્યો નહીં. એટલામાં નારદ મોડે જ દ્રૌપદીનો સમાચાર મળ્યા.
એક બાજુ એ પોતે જ આવું કરાવે છે અને પાછું એ જ સમાચાર આપે છે. અત્યારે ઘરે ઘરે નારદ છે. તેથી ગણે પછી કૃષ્ણ લવણ સમુદ્રમાં અધિષ્ઠાયક દેવ સ્તુતિ દેવોનું સારણ કર્યું. પ્રસન્ન થયેલા દેવે સમુદ્ર માર્ગ આપ્યો. કૃષ્ણ જેવા કૃષ્ણ દેવને પણ અર્થમ કરીને એ એક જગ્યાથી બીજે સ્થાને જવું પડે. એમ કહેવાય કે 6 ખંડ જીતવું હોય ને તો દર એક ખંડમાં અઠમ કરે ચક્રવર્તી હોય. આ રીતે નરસિંહનું રૂપ કરીને કૃષ્ણ પદ્મત રાજાએ જીત્યો. દ્રૌપદીના વચનથી તેને જીવતો છોડ્યો. દ્રૌપદીના સાથે લઈ પાછા ફરતા કૃષ્ણનો પોતાનું શંખ ફૂંકવ્યો. તે શંખનો શબ્દ સાંભળી ત્યાં કપિલ વાસુદેવે આશ્ચર્ય થયું અને તેને વિચારથી મુનિસુરત સ્વામીને પૂછ્યું કે તેમને કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું. આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવના મળવા માટે ઉત્સુક થઈ તુરત સમુદ્ર કાંઠે આવ્યા અને પોતાનું શંખ ફૂંકવ્યો. સમુદ્રમાં ગમન કરતા કૃષ્ણ પણ પોતાનું શંખ ફૂંકવ્યો. તે બંને વાસુદેવના શંખનાદ મળ્યા. વળી આ રીતે પહેલાં કોઈ વખત થયું નથી, તેથી આશ્ચર્ય થયું. છઠ્ઠું અછેરું. કૌશાંબી નગરીમાં ભગવાન શ્રી મહાવીરને વાંધવા માટે સૂર્ય અને ચંદ્ર પોતાનું મૂળ વિમાન સાથે ઉતર્યા હતા. એવું કઈ વખતે થયું નથી, તેનું આશ્ચર્ય થયું. સાતમું આશ્ચર્ય. હરિવંશ કુલની ઉત્પત્તિ. તે આવી રીતે કૌશાંબી નગરી રાજકુસુમુખે વીરક નામનો રાજ સાલ્વીનો વનમાલા અને નામની સ્ત્રીને અત્યંત રૂપવાળી દેખી અંતઃપુરમાં બેસાડી દીધી. તેથી તેને સાલ્વી પોતાની પ્રાણપ્રિયાની વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો કે જેને દેખે તેને વનમાલા કહીને બોલાવવા લાગ્યો. કૌતુક પ્રિય લોકો અને બાળકોથી ઘેરાયેલા તે ગાંડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો. તે વનમાલા પોકરવા લાગ્યો. ઝરૂખામાં બેસી કીડા કરી રહેલા રાજા અને વનમાલા તેને દેખ્યો. અત્યારે વીરકની આવી દયાજનક હાલ જોઈને તેઓ ખેદ કરવા લાગ્યા કે આપણે આ કામ અનુચિત કર્યું છે. આપણી વિષય લાસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધીની માણસની જિંદગી બરબાદ કરી નાખી. વિષયને વશ થઈને કામવાદ માણસ શું અનર્થ નથી કરતા. આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે. તેવામાં ભગવંતના યોગે તે ઉપર વીજળી પડવાથી તેઓ બંને મરીને હરિવંશ ક્ષેત્રમાં યુગલિક થયા. હવે રાજા અને વનમાલા મરી ગયા જાણીને વીરકને શુદ્ધિ આવી. આપણે ક્યારેક એવા પ્રસંગ બનતા હોય તે કેટલા ખોટો વિચાર કરતા હોઈએ અને ખોટું બોલતા હોઈએ ત્યારે કહેવાય છે જે કરશે એ ભોગવશે. એ કહેવત છે આપણે. તોય પણ જ્યારે આવે ને વાત એ ભૂલીને આપણે નિંદા કુટલીમાં જ પડી છીએ કે આત્માનું ભાન જ આપણે આત્માનું વિસ્તરણ જ કરી દીધું. કંઈ વિચાર કરતા જ નથી. ક્યાં બેઠા છીએ, ક્યાં શું બોલવું જોઈએ, ક્યાં શું નહીં બોલવું, બધું ભૂલાઈ ગયું. જ્ઞાન જ લુપ્ત થઈ ગયું. બસ અત્યારે જે નારાજ થશે ને એ જ આગળ આવશે એવું લાગે છે. હવે તેવા વિચાર લાગ્યા. ઠીક થયું. તે પાપીઓનો પાપ નડ્યું. ધીરે ધીરે વીરકને ડાયો થયો. તે વૈરાગ્ય પામી તાપસ થઈ. તપીને મૃત્યુ પામીને અંતરદેવનો નિરંતર જ્ઞાન પડે યુગલીઓને ચિંતવા લાગ્યો કે અરે રે, આ બંને મારા પૂર્વના વૈરીઓ યુગલીઓ સુખ ભોગવે છે. જે પાપ કર્યા પછી એમને પસ્તાવા થયા અને એ સદગતિ ગયા, દેવો થયા, યુગલિક થયા. અને અહીંયા વેંતરદેવ વિમંગ થયા. એમને પાછું એ વિચારમાં આવ્યો ને એ પાછું એને આપણે સમરાધિથી કેવલે વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે કેટલા ભાવ સુધી એમનું 9 ભાવ સુધી ચાલ્યું. પણ એમાં ઊંધું થયું. એ દીક્ષા લઈને તાપસ બને છે ને પહેલાં રાજા થઈને મનમાં દુઃખ થાય છે કે મેં ખોટું કર્યું. આવા કર્મમાં એમણે સીધા નિજરામાં એ સદગતિ જાય છે ને પહેલાં દુર્ગતિ જાય. તો આમાં પણ એવું જ થતું હશે. વિભંગ જ્ઞાન વડે તે યુગલિક જોઈને ચિંતવા લાગ્યો કે અરે આ બંને મારા પૂર્વભાવના વેરી યુગલિક સુખ ભોગવે છે અને વળી મારા પાછા દેવ થઈને અનુપમ સુખ ભોગવશે. મારા વેરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તે આ બંનેને દુર્ગતિમાં પાડું.
જેથી દુઃખ પામે એમ વિચારીને તે વેંતર દેવતાની શક્તિ વડે તો અહીંયા કર્મ આવે. મારો પ્રશ્ન અહીંયા થાય, ત્યાં કર્મ આવે છે પાછું? આ વિદ્યા છે ને ના, અહીંયા કર્મ આ સામેથી એમને ત્રાસ આપ્યો છે કે એને આશ્ચર્ય થયું ને. આ દુર્ગતિ પાડ્યા, એ તો સદગતિ જવાના હતા, હજી શું ભોગવાના હતા, હજી દેવો થવાના હતા. ત્યારે કહેવાય છે કે આપણે જે કર્મ ગ્રંથ વાંચીએ એના ઊંડાણમાં ઉતરીએ છીએ ત્યારે ખબર પડશે. પણ એટલા ભાવ સારા રાખજો, બીજું કંઈ નહીં કરતા. ભાવ સારા રાખજો, ભાવને ના બગડાવતો. બરક્ષેત્રમાં લાવીને આ 7 વૈષ્ણવ શીખડાવી તેને બેના નામ હરિ અને હરિની એમ પ્રસિદ્ધ કરીને પોતાના પૂર્વભવના વેરીઓને માંસ શરીર મંદિરાથી 7 વૈષ્ણવમાં આસક્ત કરીને વેંતર ચાલ્યો ગયો. તે બંને 7 વૈષ્ણવ સેવી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિની વંશમાં જે માણસો થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેઓ આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું તથા યુગલીઓ નરકે જવું એ સગલું આશ્ચર્ય રૂપ જાણવું. આમાં યુગલિક પણ નરકે ના જાય, આ આશ્ચર્ય જ થયું. આ રીતે આપણે 8મું આશ્ચર્ય અસુર કુમારનો ઇન્દ્ર સમેન્દ્ર ઊંચે જવું, તે આ રીતે. પુરણ નામનો ઋષિ તપ તપીને ચર્મેન્દ્ર થયો. નવા ઉત્પન્ન થયેલા તેને અવધિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્ર જોયું. તેથી ઈચ્છા થતી ધમધમતી રહેલા તે ભૂસે થઈને ભયંકર રૂપ કરીને લાખ યોજન શરીર હાથમાંથી પરિપગ નામનો હથિયાર લઈ ગર્જના કરી પરિગને ચારે તરફ ગુમાવા શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો પૂછે ગયો અને સૌધર્મશક્ર વિમાનની વેદિકામાં પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો કે તેથી શક્રે પણ ક્રુદ્ધ થઈને તેના તરફ જાલ્યજમાન વજ્ર છોડ્યું. તેથી ભયભીત બનેલા ચર્મેન્દ્ર તુરત પ્રભુને વીર ચરણ કમલમાં આવી પડ્યો. ત્યાર પછી શક્ર અને તે વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણીને તીર્થંકરની આસારના ભયથી તુરત ત્યાં આવી ગયા અને વજ્ર હજુ 4 અંગુલ દૂર હતું ત્યાં જ સંહરી લીધો. અને ચર્મેન્દ્રએ કહ્યું કે આજ તે ફક્ત પ્રભુની કૃપાથી તેને છોડી દઉં છું. એમ કહીને તે છોડી દીધું. એવી રીતે ચર્મેન્દ્રએ જે ઉદ્ધરગમન થયું તે આશ્ચર્ય જાણવું. ક્યારે દુઃખ આવે ને તો પરમાત્માનું ચરણ લઈ જજો. 9મું જ આશ્ચર્ય એ ઉત્કૃષ્ટ અવગણનાવાળો 108 એક સમયે સિદ્ધ ન થાય તે જે અવસરપીણીમાં સિદ્ધ થયા તે આ પ્રમાણે. ઋષભદેવ ભરત સિવાયના તેમનો 99 પુત્રોએ અને ભરતના 8 પુત્રો એમ ઉત્કૃષ્ટ અવગણનાવાળા 108 એક સમયે સિદ્ધ થાય છે તે આશ્ચર્ય થયું. 10મું આશ્ચર્ય અસંયતીઓની પૂજા. આરંભ પરિગ્રહ આસક્ત જે અસંયતી બ્રાહ્મણોને વગેરે તેઓની પૂજા 9મા અને 10મા જીનેશ્વર વચ્ચેના કાળમાં થઈ. હંમેશા સંયતીની પૂજાય છે, પણ આ અવસરપીણીમાં અસંયતીની પણ પૂજા થયેલી એ આશ્ચર્ય થયું. આ 10 આશ્ચર્ય અનંતકાળ ગયા બાદ અવસરપીણી થયા છે. એ એવી રીતે કાળનું તુલ્યપણું હોવાથી બાકીના પણ 4 ભરતોમાં તથા 5 એરાવર્તોમાં પ્રકાંતર 10 આશ્ચર્ય જાણી લેવા. હવે 10 આશ્ચર્ય કયા કયા તીર્થંકરના તીર્થમાં થયા તે જણાવે છે કે ઉત્કૃષ્ટ અવગણના 108 એક સમયે સિદ્ધ થયા છે તે ઋષભદેવની તીર્થમાં જાણવું. હરિવંશની ઉત્પત્તિ શ્રી શીતલનાથના તીર્થમાં જાણવી. કૃષ્ણ અને વાસુદેવ અપર ગંગામાં ગમન શ્રી નેમિનાથ તીર્થમાં જાણવું. સ્ત્રીનો તીર્થંકર થવું તે શ્રી મલિનાથના તીર્થમાં જાણવું. અસંયતીની પૂજા શ્રી સુધીનાથના તીર્થમાં જાણવી. બાકીના ઉપસર્ગ ગર્ભહરપરણ અભાવી પ્રસદા ચર્મેન્દ્ર ઊંચે જવું તથા સૂર્યચંદ્રનું મૂળ વિમાને અવતરવું એ 5 80 રાશિ મહાવીર તીર્થમાં જાણવા. ભલે તે શકેન્દ્ર વિચારે છે કે સંજ્ઞા વડે શ્રી નીચ ગોત્ર નામનું જે કર્મ તે કર્મ કેવું તે કહે છે. જેની સ્થિતિ ક્ષય થયા નથી, જેના રસ અનુભવ્યા નથી
એટલે કે વેદ્યો નથી, તથા કર્મના પ્રદેશ જીવ પ્રદેશો થકી નાશ પામ્યા છે નથી, એવા પ્રકારના નીચ ગોત્ર નામના કર્મના ઉદયથી શ્રી મહાવીર તીર્થંક નીચ ગોત્રના બ્રાહ્મણની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તે નીચ ગોત્ર ભગવાને સ્થૂલ 27 ભવની અપેક્ષાએ ત્રીજા ભવે બાંધ્યું હતું. તે આ પ્રમાણે આપણે ઘણા સંઘોમાં એવું હોય 2:30 વાગે રાખે ત્યારે ત્યાં 3 વાગે ચાલુ થાય. અહીંયા બધા આવી ગયા, આનંદ થોડું. અને આ વ્યાખ્યાન અમારા વડીલો જે રીતે કહેતા પૂરેપૂરું વાંચવાનું, એમાંથી એક પણ થોડું આમ તેમ નહીં કરાય. એટલે નેમિશ્વરી ગુરુ મહારાજના સમુદાયમાં જ આ પરંપરા વધારે જાળવી રાખી છે. કેમ કે ઘણું બધું હવે નવું થવા માંડ્યું ને, એટલે બધા ઉપરથી સ્ટોરી બધી આવી જાય, તમારે ખુશ કરીને આવવા, તમને આનંદ આવે, પ્રવચન પૂરું, કલ્પસૂત્ર પૂરું થઈ જાય. એટલે મારે થોડો સમય લાગશે, સ્થિરતા જો રાખજો. હવે 27 ભવનું વર્ણન કરવામાં આવે છે. પહેલાં શ્રી વીર પ્રભુના વીરજી પશ્ચિમ મહાવિદ્ય નિષ્ઠાન ભવના ગામનપતિ હતો. એ વખતે પોતાના સ્વામી આજ્ઞાથી કાષ્ટમાને વનમાં ગયા. બપોરના વખતે સેવકોએ ભોજન તૈયાર કર્યું હતું. ત્યારે તેને વિચાર થયો કે અહો, આ સમયે કોઈ અતિથિ આવી ગયો હોય તો બહુ સારું. એમ વિચારીને ચારે તરફ દ્રષ્ટિ ફેરવે છે. તેવામાં સાતરથી ભૂલા પડેલા સાધુનો જોયા. સાધુઓ થઈ જોઈને તે બહુ ખુશી થયો અને કેવા ભાગ્યશાળી છે, ભોજન વખતે આવા સુપાત્ર સાધુઓનો મને સમાગમ થયો એવા એમ વિચારી રોમાંચિત થઈ તે સાધુઓને વિપુલ રસોઈ વરાવું પહોંચી પોતે ભોજન કરી સાધુ પાસે જઈ નમસ્કાર કરીને કહ્યું કે હે મહાત્મા પધારો, હું આપને રસ્તો બતાવું. આ વર્ણન કવિઓએ કર્યું છે, પણ એ વખતે કેવી આવી વિચારસરણી હશે ખરી? આ વર્ણા જે આપણે સાંભળ્યું કે આવા સુપાત્ર દાન મળશે, આવું વિચાર હશે. અત્યારે આપણે જૈન થયા છે, કંઈ રસ્તામાં મળતા ને વંદન કરવાની ઘરે ક્યાં લઈ જાય? સાતા પૂછવાની અનુકૂળતા નથી હોતી, હાથ જોડવાની પામે, બસ સાહેબ ચાલે ગયા, સાહેબ આમ ને એ આમ. એવી વાત ક્યારેક એવું થાય, ઘરે જઈએ ને, છોકરા બેઠા હોય ખુરશીમાં, ટીવી જોતા હોય કે કંઈક કરતા હોય, રમતા હોય, કોઈ અંકલ આવ્યા છે એમ કે મજા આવે. તે માર્ગમાં ચાલતા સાધુઓને જે યજ્ઞજાની વૃક્ષ નીચે બેસીને ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી તે સામકિત પામ્યો. હવે નિસાર પોતાના આત્માને ભાગ્યશાળી માનતો થકો સાધુને વંદન કરી પોતાને ગામ આવ્યો. આયુષ્ય પૂર્ણ થતાં અંતે પંચ પરમિષ્ટિને નમસ્કારપૂર્વક મૃત્યુ પામી બીજું ભવે શ્રી સોદરમાં પલ્યુપમાં આયુષ્યવાળા દેવ થયા. તે ત્યાંથી છવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તી મરીચી નામે પુત્ર થયો. મરીચીને વૈરાગ્ય પાવતી થવાથી શ્રી ઋષભદેવ પાસે તેને દીક્ષા લીધી અને સ્થવિર પાસે 11 અંગ ભણ્યા. એક દિવસે ઉનાળામાં તાપ આદિની પીડિત થયેલા વિચારવા લાગ્યા કે આ સંયમનો ભાર તો બહુ જ આકરો છે, હું તેને વહન કરવાને શક્તિમાન નથી, વળી આ છોડીને ઘેરે જવું એ પણ ઠીક નથી. એમ વિચારી તેને નવીન જાતનો વેશ રચ્યો. તે આ પ્રમાણે સાધુને મનદંડ, વચનદંડ અને કાયદંડ એ 3 દંડથી વિરત થયેલા છે. હું 3 દંડથી વિરત નથી, માટે મારેથી દંડી છીન રાખવું જોઈએ. સાધુને દ્રવ્યથી મુંડિત થયેલા છે, તેમ મેં રાગદ્વેષથી વર્જેલા હોવાથી ભાવથી પણ મુંડિત થયેલા છે. હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી રાખી હજામત કરાવીશ. સાધુઓને સર્વ પ્રાણીતિપાતાદિકથી વિરતિ છે, હું તેવો નથી, માટે સ્થૂળ પ્રાણતિપાતાદિ વિરતિ પાલીશ. સાધુને સિયલ સ્વરૂપ સુગંધિતથી વાસિત થયેલા છે, હું તેવો નથી, માટે હું શરીરાદિ ચંદનાથી સુગંધિત વસ્તુઓને વિલેપન કરીશ. સાધુને મોહ રહિત છે, હું મોહથી આચ્છાદિત થયેલો છું, માટે હું છત્ર રાખીશ. સાધુઓ પગરખા વિના ઉગાડે પગે ચાલનારા છે, હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કસાય રહિત છે, હું તે કસાય સહિત છું, તેથી હું રંગેલા ભગવા કપડાં પહેરીશ. આનું સૂચન હવે ખ્યાલ આવે છે. કસાયથી વિભક્ત રહી જાય ને ત્યારે એક વેશ મળે છે. મનમાં કોઈ કસાય નહીં રાખવું, અહીંયા જાણવા મળ્યું.
જેમ જેમ વાંચન આ કલ્પસૂત્ર પર્યુષણમાં 8 દિવસ જ અમારા હાથમાં આવે છે. આમ લાગે છે કે આખું જીવન આ જ એક આચરણ કરી લઈએ ને તો પૂરું જીવન સફળ થઈ જશે, બીજું કંઈ કરવું જરૂર નહીં પડે. આ પરિસ્થિતિ કસાય તેથી રંગેલા ભગવા કપડાં પહેરીશ. સાધુ સ્નાનથી વીરતીવાલા છે, પણ હું તે પરિમિત જલથી સ્નાન અને પાન કરીશ. એવી રીતે પોતાની બુદ્ધિથી પરિવ્રાજકનો વેશ નિપજાવ્યો. તે આવા વિચિત્ર વેશવાલા જોઈને લોકો ધર્મનું પૂછવા લાગ્યા, પણ તે આગળ મરીચીએ સાધુ ધર્મોની પરુપના કરતો. હવે પોતાની દેશના શક્તિથી અનેક રાજપુત્રાદિકોને પ્રતિબોધ પોધી પ્રભુ પાસે મોકલી દીક્ષા અપાવતો. વળી તે પ્રભુને સાથે જ વિચરતો. એક વખતે ભગવાન વિચરતા અયોધ્યામાં સમવસર્યા. પ્રભુને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછ્યું કે હે સ્વામી, આ પ્રસાદમાં કોઈ એવો જીવ છે કે ભરત ક્ષેત્રમાં આ 24માં તીર્થંકર થવાના હોય? પ્રભુએ ઉત્તર આપ્યો કે ભરત, તારો આ મરીચી નામનો પુત્ર આ વર્ષી પેઢીમાં વીર નામના 24માં તીર્થંકર થશે. આ મહાવેદી ક્ષેત્રમાં મુકા નામની રાજધાનીમાં પ્રિયમિત્રા નામે ચક્રવર્તી થશે. વળી આ ભરત ક્ષેત્રમાં પોતાના નામના નગરનો સ્વામી ત્રિપુષ્ટ નામનો પહેલો વાસુદેવ થશે. આ પ્રમાણે વચન સાંભળીને રોમાંચિત થયેલા ભરત મહારાજે મરીચીને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીચીને 3 પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પછી તેને સ્તુતિ કરી. હે મરીચી, આ દુનિયામાં જેટલા લાભો છે તેટલા તમે જ મેળવ્યા છે. આ કારણ કે તમે વીર નામના 24માં તીર્થંકર, પ્રિયમિત્રા નામના ચક્રવર્તી અને ત્રિપુષ્ટ નામના વાસુદેવ થશો. આ પ્રમાણે પ્રભુએ કહેલી વાત પ્રગટ કરી કહ્યું છે. હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી, પણ તમે છેલ્લા તીર્થંકર થશો તેથી વંદન કરું છું. અત્યારે દાખલો એક આપણે આવે છે, કયા ભગવાનનો આવે છે ખ્યાલ છે? વર્તમાન કાળમાં કૃષ્ણ મહારાજા. તો આ કારણથી વર્તમાન કરે તીર્થંકર જેમ ભાવિ થશે તીર્થંકર પણ વંદન યોગ્ય છે ઇત્યાદિ મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરીને ભરત મહારાજાને પોતાને સ્થાનકે ગયા. હવે મરીચી ભરત મહારાજાના પિતા કોણ અને આપણા બધાના કોણ? આપણે દાદા કોને કહીએ છીએ? ને મહાવીર સ્વામીને શું થાય? પોતે એટલે કે દાદા થયા, એટલે આપણે દાદા કહીએ. તે કહીને એ ઇત્યાદિ મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરી ભરત મહારાજે પોતાને સ્થાનકે ગયા. હવે મરીચી મારી કહેલા હકીકત સાંભળી અતિશય હસિત થયેલા અને 3 પગ સાથે હાથનું સ્મરણ કરીને નાચતો બોલવા લાગ્યો કે હું પહેલો વાસુદેવ થઈશ, હું મુકાનગરીમાં ચક્રવર્તી થઈશ તથા હું છેલ્લે તીર્થંકર થઈશ. અહો, આ મારું કુલ અતિ ઉત્તમ છે. આમાં કહેવા જેવું તો ઘણું બધું છે, સમય ઓછું છે. જ્યારે કોઈ આપણે કહે કે આપણે આવા થવાના તીર્થંકર થવાના છીએ તો આપણે કેવું આનંદ આવશે? ફૂલનો આનંદ આવશે કે ખાલી આનંદ આવશે? પહેલો પ્રશ્ન એ. અત્યારે ગુજરાતી, મારવાડી, આ વિસા અને આ ઓસા, આ નાતીને લઈને બેસ્યા એટલા અભિમાન લઈને ફરીએ છીએ તો આપણું કયા કેટલા આયુષ્ય વધશે ખબર નહીં. જો આ અભિમાન નહીં છોડીએ ને તો આપણે ડૂબી જવાના. પરમાત્મા જેવા પરમાત્માને જીવને પણ આવું થયું તો આપણે કઈ મૂલ્યાના છીએ? આપણે વિચાર કરીએ ને તો આંખોમાંથી આંસુ આવવા જોઈએ. એ બધું પ્રાર્થના કરીએ છીએ બધાને પરમાત્મા સદબુદ્ધિ આપે. આપણે આ જીવનમાં આ સાંભળીશું ને તો ઘણું જ આપણા જીવનમાં પરિવર્તન આવી જાય. ભલે જે કરશે એ ભોગવવાનો જ છે. આપણે કહીએ કે હું પાઠમાં બોલું છું એ પરમાત્માની વાણી છું, હું પાઠ નીચે જઈશ ને તો બીજું કંઈ કાર્ય કરીશ. તમે એ જોતા નહીં, નીચેનું જે કાર્ય એ નહીં જોતા. આ પાઠને હું મારે નીચે નહીં લાવવું. આ સોધર્મ સ્વામીની પાઠ કહેવાય, પરમાત્મા માવીની પાઠ કહેવાય છે. એમાં તમે સાંભળો છો, તમે 2 ક્ષણ, હું જો અત્યારે બોલું છું મને 2 ક્ષણ બનવા ખેદ લાગે કે હું ક્યાં છું,
હું તરી જઈશ ને તમે ડૂબી જશો. આવી રીતે હું કહું છું, મારા વડીલો છે એ તરી જશે ને હું ડૂબી જઈશ. બસ એટલું જ છે. જે મહાપુરુષો, જે વિદ્વાનો છે, જેને પાસે જે જાણવા મળે એ ગ્રહણ કરજો. આ અહીંયાનું અત્યારે વાતાવરણ જે અમે રહ્યા છીએ એના પહેલાં પણ સાંભળેલું હતું. હું તો અહીંયા આવેલો, ગણેલો, આવતો જતો હતો ઘણા વર્ષો. સૂર્યદેશમાં જતા ત્યારે આવેલો. એમ લાગે કે થોડું અહીંયા ચેન્જ તો હજી કરવું છે, બદલાવ લાવવું છે. હજી આવશે કે નહીં એ પરમાત્મા ઉપર છોડી દેવું પડશે. યુવાનો કાલે અત્યારે પછી પતિકોણ થાય ને પછી એક આ ખાસ જે વર્ગ છે કાર્યકર્તા યંગને જોડવા છે. શ્રી વાસુદેવ પહેલો વાસુદેવ થઈશ. હું મુકા નામગીરીમાં ચક્રવર્તી થઈશ. આ તો કહેવાય ગયું. હવે બીજું, હું વાસુદેવમાં પહેલો થઈશ. વળી મારા પિતા પણ ચક્રવર્તીનો પહેલા છે, તેમ મારા પિતાના પિતા પણ જીનેશ્વરમાં પહેલા છે. માટે હો મારું કુલ અતિ ઉત્તમ છે. એવી રીતે મરીચી જાતિનું મત કરવાથી નીચ ગોત્ર બાંધ્યું. કહ્યું છે કે જાતિ લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનનો મત કરે છે તે આત્માને જાતિ આદિ હીન મળે છે. યાની જે વસ્તુને જે પ્રમાણે એ કરે એ વસ્તુ એને હીન મળે. ક્યારે કોઈને કોઈ અંધો હોય ને, અંધો કહે તો એને અંધુપણું જ મળે. કોઈ શરીરથી લાચાર છે તો એના કર્મના આધીન છે. આપણે કોઈ લાચાર નહીં. કોઈ મુસલમાન છે, આપણે એને ગાલી આપીને આપણે પણ એમાંથી જ આવેલા છીએ. બહુ એમાં ભટકેલા છીએ. એવું નહીં વિચારવાનું એ મુસલમાન છે, એ ખોટું કરે છે, આપણે તો આ સાચા જૈન ધર્મ, આપણે એના કરતાં ખરાબ છીએ. કેમ કે આપણે કર્મ બાંધી છીએ. એ ભાઈ તરી જશે ને આપણે ડૂબી જશું. એ આત્મા એવું. હવે પ્રભુએ મોક્ષે ગયા બાદ પણ મરીચી સાધુઓ સાથે વિચરતો છતો અગાઉની જેમ જ માણસોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓ સોંપતો. એક દિવસે તેને શરીરને કાંઈક માંદગી થઈ. આવી વિરતી હોવાથી તથા તેને વિશે વેશ જુદો હોવાથી કોઈ સાધુએ તેને વેયાવચ્છ કર્યું નહીં. ત્યારે તે વિચારવા લાગ્યો કે અરે રે, ઘણા વખતતા ભવિષ્યવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી, પણ તેમાં મારો જ દોષ છે. હું અસંયમી છું. તેથી પોતાના શરીરની પણ મૂર્છા ના રાખનારા કૃત્ય થયેલા મહાત્મા સંયમીઓ મુનિઓને અવિરતી એવા મારી સારવાર કેમ કરે? માટે હવે હું નિરોગી થાઉં ત્યારે એક વ્યાવચ કરે એવો એકાદી શિષ્ય કરું, જેથી આ વખતે મારે કામ આવે. પછી મરીચી અનુક્રમે નિરોગી થયા. એક દિવસે કપિલ નામે રાજપુત્ર તેના ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યા. ત્યારે મરીચીએ કહ્યું કે કપિલ, તું સાધુ પાસે જા અને મોક્ષપદનો આદિત્ય એવું હેતુ એવો મુનિમાર્ગ સ્વીકાર. પણ કર્મના ઉદયને લીધે મુનિમાર્ગથી પરામુખ બનેલા કપિલે કહ્યું કે હે પ્રભુ, તમારી પાસે દીક્ષા લઈશ. તું મુનિમાર્ગ જ મોક્ષનો હેતુ હોય, જો મુનિમાર્ગ જ મોક્ષનો હેતુ હોય તો તમે આ પરિવારજક વેશ કેમ સ્વીકાર્યો છે? મરીચી કહ્યું કે કપિલ, હું મુનિમાર્ગ પાળવામાં અસમર્થ છું. મુનિઓ તો મન, વચન અને કાયરા દંડથી વિરક્ત થયેલા છે, હું તેવો નથી, ઇત્યાદિ પોતાના સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું કે સ્વામી, શું તમારા મતમાં ધર્મ નથી જ? જકાર કરે છે કે નથી જ? ત્યારે પણ આવા જીવ પણ શું કહે, ઈદમ્પી ઈયમ્પી અહીં પણ છે, એટલે ત્યાં આ નીચ ગોત્ર. ત્યારે મરીચીએ વિચાર્યું કે ખરેખર આ ભારી કર્મી હોવાથી પ્રભુ પરેપેલા સ્વીકારતો નથી, માટે મારે જ આ શિષ્ય કરવી ઠીક છે, યોગ્ય છે. શિષ્ય મળી ગયો એમ વિચારીને કપિલા ઇથમ્પી ઈયમ્પી, કપિલ જેમ જે જીનેશ્વર પરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમજ આ માર્ગમાં પણ ધર્મ છે. એવી રીતે મરીચીએ ઉત્સુક વાક્ય બોલવાથી તે સાંભળીને કપિલે તેની પાસે દીક્ષા લીધી. મરીચીએ ઉત્સુત્ર પરૂપવાથી પોતાના કોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. હવે તે કર્મનો આલોચના વેલા 84 લાખ પૂર્વનું આયુષ્ય પાલી ત્યાંથી કાલ કરીને તે વીર પ્રભુને જીવે ચોથા ભવમાં બ્રહ્મદેવ લોકમાં 10 સાગરોપમ સ્થિતિવાળા દેવ થયા.
ત્યાંથી છવીને 5મા ભવમાં કોલાક નામના ગામના 80 લાખ પૂર્વના આયુષ્યવાલા કૌશિક નામે બ્રાહ્મણ થયો. તે વિશે આસક્ત થયો દ્રવ્યોપાર્જન કરવામાં તત્પર અને હિંસાથી ઘોર હૃદયવાલા તે બ્રાહ્મણ ઘણો કાલ ગૃહસ્થવાસ ભોગવી અંતેથી દંડી થઈને મૃત્યુ પામીને ઘણા કાળ સુધી સંસાર ભમ્યો. તે ભવ સ્થૂળ ભવમાં ગણાય નથી. ત્યાંથી છઠ્ઠે ભવે સ્થૂણા નગરીમાં 72 લાખ પૂર્વના આયુષ્યવાલો પૌષ્પ નામે બ્રાહ્મણ થયો. તે અંતેથી દંડી થઈ મૃત્યુ પામીને 7મે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્ય સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી છવીને 8મે ભવે તે ચિત્ય નામના ગામમાં 60 લાખ પૂર્વના આયુષ્યવાલા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. તે અંતેથી દંડી થઈને મૃત્યુ પામીને 9મે ભવે ઈશાન દેવલોકના મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી છવીને 10મે ભવે મંદર નામે ગામમાં 56 લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. અંતેથી દંડીથી મૃત્યુ પામીને 11મે ભવે સનતકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્ય દેવવાળા દેવ થયા. ત્યાંથી છવીને 12મે ભવે શ્વેતાંબી નગરીના 44 લાખ પૂર્વ આયુષ્યવાળા ભારદ્વજ નામે બ્રાહ્મણ થયા. તે અંતેથી દંડી થઈને મૃત્યુ પામીને 13મે ભવે મહેન્દ્ર દેવલોકમાં મધ્ય સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી છવીને કેટલોક કાલ ભૂગમન કરીને 14મે ભવે રાજગીરી નગરમાં 34 લાખ પૂર્વ આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા. તે અંતેથી દંડી થઈને મૃત્યુ પામીને 15મે ભવે બ્રહ્મદેવ લોકમાં મધ્ય સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી છવીને ઘણો કાળ સંસાર પરિભ્રમણ કરીને 16મે ભવે રાજગીરી નગરીમાં વિશાખાભૂતિ નામે યુવારાજની ધારણી નામે ભાર્યાની કુખે કરોડ વર્ષના આયુષ્યવાલનો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયો. વિશ્વભૂતિ એક વખતે પોતાનો અંતપુર સાથે પુષ્પકરંદક નામના રમણીયા ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો. તે જોઈને કાકાના દીકરા વિશાખાનંદીને ઈચ્છા આવી કે જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય એમ નથી. માટે તે કપટ કરીને બહાર કાઢું એમ વિચારને વિશાખાનંદીને કપટ કરીને સરળ સ્વભાવે વિશ્વભૂતિને બહાર કાઢ્યો. અને તે પછી તે પોતાના અંતપુરમાં સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો. પાછળથી વિશ્વભૂતિને કપટની ખબર પડતા ક્રોધે ચડ્યો અને એક મુષ્ટિ વડે કોટાના વૃક્ષ પર પ્રહાર કરીને તેના બધા ફળો નીચે પાડી નાખ્યા. ત્યારે પછી વિશાખાનંદીને ઉદ્દેશીને બોલ્યો, આ કોટાના ફળની જેમ તારા મસ્તકના પૃથ્વી પર રંગોધોળી નાખું એવી મારી તાકાત છે, પણ શું કરું? વડીલો ઉપરની મારી ભક્તિથી જે કરી શકતો નથી, માટે આ કપટયુક્ત ભોગને મારે જરૂર નથી. એમ કહીને વિષયોથી વિરક્ત થઈ બોલે બનેલા વિશ્વભૂતિએ સંભૂતિના નામે મુનિરાજ પાસે દીક્ષા લીધી. હવે વિશ્વભૂતિ મુનિરાજ 1000 વર્ષ ઉગ્ર તપ તપતા વિચરતા એક વખતે માક્ષસમનને પાળને ગોચરી માટે મથુરામાં આવ્યા. તે વખતે તેમના કાકાનો દીકરો વિશાખાનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો. તેથી તપથી અત્યંત ખુશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે. તેઓમાં તે એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઈને કોટાના ફળને પાડવાની તારું બલ ક્યાં ગયો? ચાલી ગયો. એમ કહીને વિશાખાનંદી હસ્યો. તે સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયના શિંગડાને પકડીને આકાશમાં ભમાવીને ફેંકી એવું નિયાનું કર્યું કે આ ઉગ્ર તપસ્યા પ્રભાવથી ભવાંતરે ઘણા પરાક્રમવાળો થાવ. પછી તે પોતાનું કરોડ વર્ષનું આયુષ્ય પૂરો કરીને પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને 17 ભવ મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયો. ત્યાંથી છવીને 18મે ભવે પોતાનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો છે તિપુષ્ટ નામે વાસુદેવ થયો. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રીપપતિ શત્રુ હતું. તેને ભદ્રા નામે રાણી કુકે અચ્છલ નામે પુત્ર હતો અને મુગાવતી નામની પુત્રી થઈ. મુગાવતી ઘણી રૂપવાળી હતી. એક વખતે યવનવતીને સૌંદર્યવતી
મૃગાવતીને પોતાના પિતાને પ્રણામ કરવા ગઈ ત્યારે તેણીને અતિશય સૌંદર્ય જોઈ રાજકુમાર કામાતુર થયો અને તેણીને સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી મૃગાવતીને વિદાય કરી. હવે રાજા નગરમાં મોટા મોટા માણસે સભામાં બોલાવી પૂછ્યું કે એ સભ્યો, રાજ્યમાં જે રત્ન વસ્તુઓ હોય ઉત્પન્ન થાય છે તે કોની સમજવી? ત્યારે સભાજનોએ ઉત્તર આપ્યો કે હે સ્વામી, જે ઉત્તમ વસ્તુ રત્ન વસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે રત્ન વસ્તુઓ તો સ્વામીના રાજા સિવાય કોને પાસે હોય. આ પ્રમાણે લોકોના જ મુખથી કેવરાવી રાજા મૃગાવતીની રાજસભામાં બોલાવી અને લોકોને કહ્યું કે તમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ. આ પ્રસંગ જોઈને સભાના લોકો લજ્જિત થઈ ગયા. પછી રાજાએ મૃગાવતીની સાથે વિધિથી લગ્ન કર્યો. આ પ્રમાણે તે રાજાનો પોતાના પ્રજા એટલે કે સંતતિને પતિ થયો. તેથી તેનું નામ પ્રજાપતિ એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. તે મૃગાવતીની કુખે 7 સપનોએ સૂચિત 84 લાખ વર્ષના આયુષ્યવાળો ત્રિપુષ્ટ વાસુ નામે પુત્ર થયો. તે બાલ્યાવસ્થામાં પણ પતિ વાસુદેવના ડાંગરના ખેતરને વિઘ્ન કરનારા સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી ચીરી નાખ્યો હતો. અનુક્રમે ત્રિપુષ્ટ વાસુદેવપણાને પામ્યા. એક વખતે વાસુદેવ શયન સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવયા હતા. ત્યારે વાસુદેવ પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે મારા ઊંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે. આ ગવયાઓને રજા આપજે. હવે વાસુદેવે નિદ્રાવશ થઈ ગયા છતાં પણ મધુર ગાયનના રસમાં તલીન બની ગયેલા શય્યાપાલકને ગાયન બંધ કરાવ્યું નહીં. તેથી થોડી વારમાં વાસુદેવે જાગી ઉઠ્યા અને તેઓને ગાતા જોઈને ગુસ્સે થઈ દ્વારપાલને કહ્યું કે અરે દુષ્ટ, મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે? ત્યારે તું તેનું ફળ ભોગવ. એમ કહીને તે શય્યાપાલકના કાનમાં તપાવેલો શીશો રેડ્યો. આ કૃત્ય વીરપ્રભુને જીવને ત્રિપુષ્ટ વાસુદેવના કાનમાં ખીલા ઠોકવાનું કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને 19મા ભવે 7મી નરકના 33 સાગરોપમ આયુષ્યવાળા નારકી થયા. ત્યાંથી નીકળીને 20મે ભવે સિંહ થયા. ત્યાંથી મરીને 21મે ભવે 4થી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને ઘણા ભવો ભમીને 22મા ભવે મનુષ્યપણે પામ્યા. તેને શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામી. 23મે ભવે વિષદેશ વિદેહ ક્ષેત્રમાં મુકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની રાણીની કુખે 84 લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયો. તેને પોટલી નામે આચાર્ય પાસે દીક્ષા લઈ 1 કરોડ વર્ષ સુધી સંયમ પાલી અંતકાલ કરીને 24મે ભવે મા શુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં ઉત્તર સાગરોપમથી સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને 25મે ભવે આ ભરત ક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જીતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખેની 25 લાખ વર્ષના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. તેને ઘણા વર્ષ રાજ્ય ભોગવી અનુક્રમે જન્મથી 24 લાખ વર્ષ વ્યતિક્રમાવી રાજ્યનો ત્યાગ કરી પોટલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નંદન મુનિએ જિંદગી પર્યંત એટલે કે 1 લાખ વર્ષ આયુષ્યમાં 1 લાખ વર્ષના આયુષ્યમાં 11,21,445 માક્ષસમ કરીને 20 સ્થાનક તપનું આરાધન કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેમણે 1 લાખ વર્ષ સુધી ચારિત્ર પાલી અંતે 1 માસની સંલેખનાપૂર્વક કાલ કરીને 24મા ભવે પ્રાણત નામ દેવલોકમાં પુષ્પોત્તરવાન શંખ વિમાન 20 સાગરોપમનો સ્થિતિવાળો દેવ થયા. ત્યાંથી ચવીને આયુષ્ય પૂર્ણ થતાં મરીચી ભવમાં જે બાંધેલા ભોગવતા બાકી રહેલા
નીચ ગોત્ર કર્મના ઉદયથી 27માં ભમે પ્રભુ વીરને ભોગવવું પડ્યું. બ્રાહ્મણકુળ ગ્રામનગરમાં ઋષભદંત બ્રાહ્મણીની ભાર્યા દેવાનંદની કુખને ગર્ભપણે ઉત્પન્ન થયા. આવી રીતે નીચ ગોત્રના ઉદયથી તીર્થંકર પ્રભુનો જીવ નીચ કુલમાં આવ્યો. તેથી સૌધર્મેન્દ્ર વિચાર કરે છે કે નીચ ગોત્ર ક્ષીણ થયો હોય તે અનંતી ઉત્સર્પિણી અને ઉત્સર્પિણી ગયા બાદ આશ્ચર્ય બને છે. તીર્થંકરો ચક્રવર્તી બલદેવો અને વાસુદેવો શૂદ્ર કુલોમાં, વધમ કુલોમાં, તુચ્છ કુલોમાં, દરિદ્ર કુલોમાં, ભિક્ષુક કુલોમાં, કૂપન કુલોમાં તથા બ્રાહ્મણ કુલોમાં આવ્યા હતા અને આવે છે અને આવશે. નીચ ગોત્ર કુક્ષીને વિશે ગર્ભપણે ઉત્પન્ન થયા છે અને ઉત્પન્ન થશે. પરંતુ નીચ કુલમાં યોનિ માર્ગથી જન્મ માટે કોઈ પણ વખતે નીકળ્યા નથી. ખાલી ગર્ભપણમાં આવે છે કે છે અને નીકળી ના શકે. એ નીચ કુલમાં નથી એ પ્રમાણે કહીને કદાચિત કર્મના ઉદયથી તીર્થંકર વગેરે તુચ્છ કુદાલી કુલમાં ગર્ભપણે એવું આશ્ચર્ય બને ખરું. પરંતુ જન્મ તો કોઈ પણ વખત થયો નથી, તે થતો નથી, તેમ થશે પણ નહીં. શ્રમણ ભગવાન મહાવીરે જંબુદ્વીપના નામના દ્વીપને વિશે ભરત ક્ષેત્રમાં બ્રાહ્મણકુળ ગ્રામનગરમાં કોડાલકુળ સત ભારિયાની દેવાનંદની મહારાણી જાલંધર ગુતાએ કુક્ષીએ દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખને વિશે ગર્ભપણે ઉત્પન્ન થયા. તેથી દેવોના ઇન્દ્ર અને દેવતાના રાજા સક્રે શુદ્ધકાળમાં થઈ ગયા, વર્તમાન કાળમાં વિદ્યમાન, ભવિષ્યકાળમાં થશે. તેઓના એવા આચાર છે કે ભગવાન હરિયંતોને પૂર્વે કહેલા સ્વરૂપવાળા શુદ્ર કુલોમાં, અધમ કુલોમાં, તુચ્છ દરિદ્ર ભિક્ષુક કુલમાં, કૂપણ કુલમાં થકી, બ્રાહ્મણ કુલ થકી અને પૂર્વે કહેલા સ્વરૂપવાળા ઉગ્ર કુલોમાં, ભોગ કુલોમાં, રાજ્ય કુલમાં, ઇસ્પાકુલ જ્ઞાતિ કુલોમાં અને ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાતજ નામે ક્ષત્રિય કુલોમાં, વરિવંશ કુલોમાં તથા બીજા પણ તેવા પ્રકારના શુદ્ધ જાતિવાળા અને શુદ્ધ કુલવાળા વંશોમાં યાવત રાજ્ય કરતા હોય, રાજ્યલક્ષ્મી ભોગવતા હોય એવા કુલોમાં મૂકવા જોઈએ. તેથી મારે પણ એમ કરવું યુક્ત છે. શ્રી ઋષભદેવ વગેરે પૂર્વ તીર્થંકરોએ કહેલા છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુળ ગ્રામનગર થકી કોડાલ ગોત્રના ઋષભનંદની બ્રાહ્મણીની ભાર્યાની જાલંધર ગોત્રની દેવાનંદની નામની બ્રાહ્મણીની કુખમાંથી સત્યકુળ ગ્રામનગરના શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે સત્ય છે વિશેષ માધ્યમ થયેલા કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયાની ભાર્યા વાસિષ્ઠ ગોત્ર તિસલા નામે ક્ષત્રિયાની કુખને વિશે ગર્ભપણે મૂકવા જોઈએ. વળી જે તે તિસલા ક્ષત્રિયાની પુત્રી રૂપે ગર્ભમાં છે તેને પણ જાલંધર ગોત્રની દેવાનંદની બ્રાહ્મણીની કુખમાં ગર્ભપણે મૂકવા જોઈએ. આ પ્રમાણે સખરેન્દ્રએ વિચાર કરે છે કે આ પ્રમાણે વિચાર કરીને પદાદિત્ય એટલે કે પગે ચાલનારા સૈન્યના અધિપતિ હરિણી ગમીસિંહ નામના દેવોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય, ખરેખર એવું કંઈ થતું નથી અને એવું થશે પણ નહીં કે હરિયંતો ચક્રવર્તી બલદેવો તથા વાસુદેવો શુદ્ર કુલમાં, અધમ કુલમાં, કૂપના, દરિદ્ર કુલમાં, તુચ્છ કુલમાં, ભિક્ષુક કુલમાં, બ્રાહ્મણ કુલમાં આવતા હોય તથા ભવિષ્યકાળમાં આવવાના હોય. ખરેખર તીર્થંકરો ચક્રવર્તી બલદેવો તથા વાસુદેવો ઉગ્ર કુલોમાં વિશે ભોગ કુલોમાં, રાજ્ય કુલોમાં, જ્ઞાત કુલોમાં, ક્ષત્રિય કુલોમાં, ઇસ્વાકુક કુલોમાં, હરિવંશ કુલોમાં અથવા તેવા પ્રકારના બીજા પણ વિશુદ્ધ જાતિઓ અને વિશુદ્ધ કુલવાળા વંશોમાં આવ્યા હતા, આવે છે અને આવશે. પરંતુ લોકોને વિશે આશ્ચર્ય રૂપે એવો પણ ભાવ છે કે જે ભાવ અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. શ્રી વીર પ્રભુએ તે આશ્ચર્ય રૂપે
બ્રાહ્મણ કુલગોરમાં ગર્ભપણે આવ્યા છે, કારણ કે જેની સ્થિતિ ક્ષીણ થઈ નથી, જેનો રસનો પરિભોગ થયો નથી, તથા જે આત્મા પ્રદેશ થકી દૂર ગયા નથી, એવા નીચ ગોત્ર કર્મના ઉદય વડે તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવ અંતકુલોમાં વિશે, પ્રાંત કુલોના વિશે, તુચ્છ કુલોના વિશે, દરિદ્ર કુલોમાં વિશે, એવા ભિક્ષુ કુલોમાં, કુપન કુલોમાં તથા બ્રાહ્મણ કુલોમાં આવ્યા હતા, આવે છે કે તથા આવશે. તે નીચ કુલોમાં કૃષિકર વિશે ગર્ભપણે આવ્યા હતા, આવે છે કે અને આવશે, પરંતુ કોઈ પણ વખત યોનિ દ્વારા જન્મ રૂપે નીકળ્યા નથી, નીકળતા નથી અને તેમ નીકળશે પણ નહીં. આ શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્ર વિશે, બ્રાહ્મણકુલ ગ્રામનગરમાં કૌડાલ ગોત્રના ઋષભનંદા બ્રાહ્મણી ભાર્યા અને જાલંધર ગોત્રના દિવાનંદની નામની બ્રાહ્મણી કુક્ષીને વિશે ગૌરવપણે આવ્યા છે. તેથી દેવેન્દ્ર, ઇન્દ્ર અને દેવોના રાજા અતિ વર્તમાન અને અનંત સક્રોનો એવા આચાર છે કે ભગવાન હરિયંતોને તેવા પ્રકારના અંતકુલો, પ્રાંતકુલ, તુજકુલ અને કુપનકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકુલ, યાવત બ્રાહ્મણકુલ થકી તેવા પ્રકારના ઉગ્ર ભોગકુલમાં, રાજ્યકુલમાં, જ્ઞાત વિશુદ્ધ જાતિના વિશુદ્ધ કુલવાળા વંશોમાં સક્રમાવા જોઈએ. તેથી હે દેવાનુપ્રિય, તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુળ ગ્રામનગર થકી કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદના બ્રાહ્મણીની કુખીમાંથી ક્ષત્રિયકુળ ગ્રામનગરમાં જ્ઞાતિ ક્ષત્રિયના માધ્યમમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા, વાસિષ્ઠ ગોત્રની તિસલા નામની ક્ષત્રિયાણીની કુકને વિશે ગર્ભપણે સંક્રમાવો, અને જે તે તિસલા ક્ષત્રિયાની ગર્ભપણે છે તેને પણ જાલંધર ગોત્રની દેવાનંદર બ્રાહ્મણીની કુકમાં ગર્ભપણે સંક્રમાવા. જે પુત્રી છે તે દેવાનંદની કુક્ષીમાં મૂકવાના છે, અને દેવાનંદી કુક્ષીમાં જે પુત્ર છે તે તિસલા માતાની કુકમાં. આ રીતે સક્રમાવી મારી આ આજ્ઞા જલ્દી પાછી મને મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવીને જલ્દી વિનંદન કરો. ત્યારે પછી પ્રદાદિપેશીની અધિપતિ એવા હરિની ગમીશીને દેવને દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા સક્રે એ પ્રમાણે કહે છે તે હરિની ગમીશી દેવને હર્ષિત થયો. યાવત પ્રફુલ્લિત હૃદયવાળા થઈને 2 હાથ જોડી 10 નખ ભેગા કરી આવત કરી મસ્તકે અંજલિ જોડીને, તે આપ જે દેવ આજ્ઞા કરો છો તે મુજબ કરીશ, એ પ્રમાણે સક્રની આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ઈશાન ખૂણા તરફ જાય છે. જઈને વેક્રિય સમુદ્રઘાત વેક્રિય શરીર વડે કરવા માટે પ્રયત્ન વિશેષ કરે છે, અને પ્રયત્ન વિશેષ કરીને સંખ્યાતા યોજન પ્રમાણવાળા ઊંચે અને નીચે દંડને આકારો લાંબો અને શરીરના જેવા જાડો છે એ જીવ પ્રદેશ અને કર્મ પૂતગલોનો સમૂહ તેને શરીર થકી બહાર કાઢે છે. બહાર કાઢીને આવા પ્રકારના પૂતગલોને ગ્રહણ કરે છે. તે આ રીતે કરકેતાદિના રત્નો જેવા, વજ્ર એટલે હીરો જેવા, વૈડૂર્ય રત્ન જેવા, લોહિતાક્ષ રત્ન જેવા, મંસરાર્ગલ નામના રત્ન જેવા, હંસગર્ભ રત્ન જેવા, પુલક રત્ન જેવા, સૌગંધિક રત્ન જેવા, જાત રત્ન જેવા, સુભગ રત્ન જેવા, અંક રત્ન જેવા, સ્ફટિક રત્ન જેવા, હરિવેષ્ટ જાતિના રત્ન જેવા, એવી રીતે 16 પ્રકારના રત્નો જેવા વેક્રિય વર્ણવાળા પૂતગલોને ગ્રહણ કરીને તેમાંથી અસાર પૂતગલોને ત્યાજી તે દે છે, અને અસાર પૂતગલોને ત્યાગી કરીને સારાભૂત પૂતગલોને ગ્રહણ કરે છે. અહીંયા કોઈ સોની છે? અહીંયા કોઈ નથી. ગૌતમ સંઘમાં ઘણા કહેવત છે કે આટલા નામો સોના રત્નોના છે, એ સોનીઓને જ ખબર હોય. એ સારભૂત પૂતગલોને ગ્રહણ કરીને બીજી વાર પણ જે વેક્રિય સમુદ્રઘાત કરે વડે પૂર્વના જેમ પ્રયત્ન વિશેષ કરીને
વ્યક્તિરૂપ એટલે બહધારણીય જે મૂળ રૂપ રીતે અપેક્ષા બીજા રૂપને કરે છે. બીજા રૂપ કરીને તે હરિની ગમીશી દેવગતિથી ચાલ્યો. તે કેવી ગતિથી ચાલ્યો તે કહે છે કે ઉત્કૃષ્ટ એટલે કે દેવોને વિશે પ્રતીતિ એને બીજા ગતિઓ કરતાં મનોહર, ચિત્તની ઉત્કૃષ્ટતાવાળી, કાયાની ચપલતા, બીજી સર્વ ગતિઓને જીતનારા, પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની ગતિ જેવી, શરીરમાં સમગ્ર અવયવોને કંપાવનારી, ઉતાવળી વેગવાળી અને દેવોને યોગ્ય આવા પ્રકારની દેવગતિ વડે ઉતાવળથી દોડતો તે હરિની ગમીશી દેવ તીર્છા અસંખ્યાતા દ્વીપ સમુદ્રનો મધ્ય ભાગમાં જ્યાં જંબુદ્વીપ નામે દ્વીપ છે, ભરતક્ષેત્ર છે, જ્યાં બ્રાહ્મણકુળ ગ્રામ નગર છે, જ્યાં ઋષભદેવ બ્રાહ્મણનું ઘર છે અને ત્યાં દેવાનંદ બ્રાહ્મણીની છે, ત્યાં આવે છે. આવીને ભગવંતને દર્શન થતાં જ શ્રમણ ભાગરમાં આવીને પ્રણામ કરે છે. પ્રણામ કરીને પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણીને અસ્વપ્ની નિંદ્રા આપે છે અને અસ્વપ્ની નિંદ્રા આપીને દેવાનંદાની શરીરમાંથી અશુચિ પૂતગલો દૂર કરે છે. દૂર કરીને શુદ્ધ પૂતગલોને સ્થાપન કરે છે. સ્થાપન કરીને હે ભગવાન, આપ મને અનુજ્ઞા આપો કે એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાનને આવીને પ્રભુને બિલકુલ બાધા ન પહોંચે તેમ સુખપૂર્વક પોતાના દિવ્ય પ્રભાવ વડે હસ્તલતાના સંપુટમાં ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને જ્યાં સત્યકુંડ ગ્રામનગર છે, જ્યાં સિદ્ધાર્થ સત્ય છે ઘર છે, ત્યાં આવે છે. જ્યાં તિસલા સત્યાની છે ત્યાં આવીને પરિવાર સહિત તિસલા સત્યાનીએ અસ્વપ્ની નિંદ્રા આપે છે. નિંદ્રા આપીને તિસલા માતાની શરીરમાંથી અપવિત્ર પૂતગલોને દૂર કરે છે. દૂર કરીને પવિત્ર પૂતગલો સ્થાપન કરે છે. સ્થાપન કરીને શ્રવણ ભગવાનને પ્રભુને બિલકુલ બાધા ના પહોંચે તેમ સુખપૂર્વક પોતાના દિવ્ય પ્રભાવ વડે તિસલા સત્યાની કુકને વિશે ગર્ભપણે શંકરમાં આવે છે. હે ગર્ભને દેવાનંદાની કુક્ષમાંથી યોનિ માર્ગ ગ્રહણ કરીને તિસલા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા શંકરમાં આવ્યો. વળી જે તે તિસલા સત્યાણીને પુત્રી રૂપે ગર્ભને છે તે ગર્ભને જાલંધર ગોત્રીના દેવાનંદ બ્રાહ્મણીની કુખમાં ગર્ભપણે શંકરમાં આવે છે. શંકરમાં આવીને તે હરિની ગમીશી દેવે જે દિશામાંથી આવ્યા હતા તે દિશા તરફ પાછા ચાલ્યા. હરિની ગમીશી દેવ કેવી ગતિથી ચાલીને સૌધર્મ પાસે આવે છે તે કહે છે કે તે ઉત્કૃષ્ટ એવા દેવોને વિશે પ્રતીતિ એવા તે બીજા ગતિ કરતા મનોહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયની ચપલતાવાળી, તેવ બીજા સગલી ગતિઓ જીતનારી, પ્રચંડ પવનથી ઉછાળતા ઘુમડાની ગતિ વડે ઉતાવળ વેગવાળી અને દેવોને યોગ્ય આવા પ્રકારની દેવગતિ વડે તીર્છા અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્ય ભાગમાંથી લાખ યોજનાના પ્રમાણવાળી ગતિથી દોડતો જ્યાં સૌધર્મદેવ લેખ છે ત્યાં આવે છે. ત્યાં સૌધર્મદેવના વિમાનમાં છે અને શક્રના સિંહાસન ઉપર દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા શક્ર બેઠો છે. ત્યાં આવે છે. આવીને કહે છે, એ દેવોનો ઇન્દ્ર રાજા, દેવોના રાજા, એ શક્રે તે પ્રભુએ આપ કહેલી આજ્ઞા જલ્દી આપે છે અને આપીને આજ્ઞાનો અનુસાર મેં કામ કર્યું છે એમ કહી નિવેદન કરે છે. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાનમાં આવીને જે તે વર્ષાકાળનો ત્રીજા માસ 5મું પખવાડિયું એટલે કે આસો માસનું કૃષ્ણ પખવાડિયું તે ગયા બાદ 83 રાત્રિના દિવસે વચ્ચે કાલે એટલે રાત્રિની વચ્ચે છેલ્લે પોતાનું અને શક્રનું હિત કરનારા પ્રભુ ઉપર ભક્તિવાલા અને શક્રના વચનથી આજ્ઞા પામેલા એવા હરિની ગમીશી દેવે બ્રાહ્મણકુળ ગ્રામનગર થકી કોંડાલ ગોત્ર નામના ઋષભનંદાનંદથી બ્રાહ્મણીની ભાર્યા જાલંધર ગોત્રની દેવાનંદની બ્રાહ્મણીની કુખમાંથી સત્યકુળ ગ્રામનગરમાં સત્યાકુળ ક્ષત્રિયોની મધ્યમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામની ક્ષત્રિયાની ભાર્યા વાસિષ્ઠ ગોત્રના તિસલા ક્ષત્રિયાની કુખને વિશે મધ્યરાત્રિની વિશે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના વિશે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં પ્રભુને બિલકુલ બાધા ના થાય તેમ સુખપૂર્વક શ્રી શિશલા માતા કુખને વિશે ગર્ભપણે શંકરમાં આવે છે. તે કારણે તે સમયે શ્રી બ્રહ્મણ ભગવાન મહાવીર
મતિ, શુદ્ધ અને અવધિ એ 3 જ્ઞાન સહિત હતા. જ્યારે લેવાની વૃક્ષમાંથી તીસરા માત્યાની કુખમાં પોતાનું સંવરણ થવાનું હતું ત્યારે તે હું સંવરાઈશ એ પ્રભુ જાણતા હતા. ત્યારે અણીગમી શ્રી દેવાનંદની કુક્ષમાંથી લઈને તીસરા માતાની કુખમાં શરણ છે તે સંવરણ વખતે હું સહરું છું એમ પ્રમાણે જાણતા નથી. એ કોઈ શંકા કરે છે એ સહન થતી વખતે હું સહરાવું છું એમ પ્રમાણે પ્રભુ કેમ ના જાણ્યું? કારણ કે સહરણકાળ અસંખ્ય સમયનો છે, એટલે કે સંહરણ કરતાં અસંખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન જાણે એ કેમ સંભવે? વળી સહરણ કરવાવાળા હરિણીગમી શ્રી દેવીની અપેક્ષાએ પ્રભુ વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સહરણ થતી વખતે હું સહરાવું છું એમ પ્રભુને જ્ઞાન હોવું જોઈએ જ જોઈએ. તે ઉત્તરમાં જાણવા છે કે સહરણ ક્રિયાના કાલ અસંખ્ય સમયનો હોવાથી હું સહરાવું છું એ પ્રમાણે ભગવાન જાણે છે ખરા, પણ આ વાક્ય સહરણ ક્રિયાની કુશળતા જણાવનારનું હરિણી ગમીશની દેવને તે ગર્ભનું એવી કુશળતાથી સહરણ કર્યું છે કે જેથી પ્રભુએ જરા પણ પીડા થઈ નહીં. જેમ કોઈના પગમાં કાંટો વાગી જાય એને આવડત હોય ને તે કાંટા કાઢવાની, એને ખબર નહીં પડે કે મારો કાંટો નીકળી ગયો, નિકાલે છે કોઈ. આ રીતે પરમાત્માને એક ઉંદરમાંથી બીજા ઉંદરમાં પરિવર્તન કરે છે. એ વખતે એ તે પણ કુશળતા થવા દીધી નહીં. તે વખતે માણસ બોલે છે કે એ તે એવી રીતે કાંટો કાઢ્યો તે મને ખબર પડી નહીં. જો કે અહીં કાંટો કાઢતા જે માણસને જ્ઞાન તો થાય જ છે, છતાં પીડા ના થવાથી કાંટો કાઢનારની કુશળતા જણાવે છે તે વ્યવહાર થાય છે. તે સુખ મગ્ન થયેલા માણસ બોલે છે કે આજનો આખો દિવસ ગયો પરંતુ મને ખબર પણ પડી ગઈ નહીં. અહીં પણ જો કે વ્યતીત થયેલા દિવસને જાણે છતાં અતિશય સુખ જણાવવાવાળા આવો વ્યવહાર થતા તેવી હરિણી ગમીશની દેવે કુશળતાથી ગર્ભપરનું સંક્રામ્યો અને પ્રભુને જરા પણ પીડા થઈ નહીં એમ જણાવવા હું સંભળાવું છું. એ પ્રમાણે જો કે પ્રભુ જાણે છતાં જાણતા નથી એમ કહ્યું છે. જ્યારે હરિણી ગમીશી દેવે તીસરા માતાની કુખમાંથી ગર્ભનું સંક્રમણ કર્યું ત્યારે હું સંભળાવું છું એ પ્રમાણે પ્રભુ જાણે છે. જે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રની દેવાનંદ બ્રાહ્મણી કુખમાંથી વાસિષ્ઠ ગોત્રના તીસરા ક્ષત્રિયાની કુખમાં ગર્ભપણે સંક્રમણ આવે છે તે રાત્રિને દેવાનંદ બ્રાહ્મણીને સૈયાને વિશે કાંઈક ઊંઘથી અને કાંઈક જાગતી એટલે કે ઉત્પન્ન થઈ નિંદ્રા અલ્પ નિંદ્રા કરતી છતી આગળ કેવા છે એવા સ્વપ્ન વસસ્ત કલ્યાણકારી હેતુરૂપે ઉપદ્રવને હરનારા, ધનના હેતુરૂપ મંગલ કરનારા અને શોભ સહિત 14 મહાસ્વપ્નને તીસરા ક્ષત્રિયાણી વડે હરણ કરાયેલા જોઈને જાગી. તે જેવી રીતે ગજ, વૃષભ વગેરે 14 મહાસ્વપ્ન કરાયેલા જોઈને જાગી. જે રાત્રિ વિશે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદ બ્રાહ્મણી કુક્ષ વિશે થકી વાસિષ્ઠ ગોત્ર તીસરા ક્ષત્રિયાણીની કુખને વિશે ગર્ભપણે સંક્રમણ રાત્રિ વિશે તીસરા ક્ષત્રિયાણીને તે એક પ્રકારના શયન મંદિરમાં વિશે એટલે કે જેને વાણીથી જ વર્ણન થઈ શકે નહીં, પોતાની આંખથી દેખ્યું હોય તે જાણી શકાય એવા અવર્ણનીય તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળી યોગ્ય એવા શયન મંદિરમાં વળી તેની અંદરમાં ભાગમાં સર્વ ભીતો વિવિધ પ્રકારના ચિત્રોથી ચિતરેલા હોવાથી રમણીય એવા બહારના ભાગમાં ચૂનો લગાવેલા હોવાથી ચાંદીના જેવું સફેદ છે. વળી કોમલ અને ચીકણા વાસણાદિથી ઘૂંટેલા હોવાથી સુવાલું અને ચકિત છે. શયન મંદિર ઉપરનો ભાગ વિવિધ પ્રકારના ચિત્રોવાળા અને તળિયા દીદીપ્યમાન છે, જેની ચારે તરફ મણિઓ અને રત્નોના જોડાયેલા હોવાથી અંધકાર નાશ પામ્યો છે. તે શયન મંદિર આગળનું જરા પણ ઊંચું નીચું નથી, બરાબર સપાટ છે. વળી 5 વર્ણવાળા મણિઓથી બાંધેલું હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિક આદિના રચના વડે મનોહર છે. રસ સહિત છે, સુગંધમય છે. એવા પંચવર્ણીય પુષ્પ સૌને યોગ્ય સ્થળે
ગોઠવેલા હોવાથી સંસ્કારયુક્ત છે. કાલો અઘરું ઊંચું જાતની કિંદ્રુ શેલારસ અને વળી રહેલા દશાંગાદી ધૂપ એ બધા પદાર્થોથી મહેકી મારી રહેલા અને ચારે તરફ ફેલાઈ રહેલા જે સુગંધ તે વડે રમણીય લાગે છે. આ મહારાણીના કક્ષની વાત છે. આપણા 3 લોકના નાચ છે. તો આ પર્યુષણમાં આવી રીતે પરમાત્માનો શૃંગાર હોય, શૃંગારથી સુગંધ દ્રવ્યોથી પરમાત્માની ભક્તિ થાય એવી રીતે કરીશું. આ ઉત્તમ ઉચ્ચ જાતના ચૂર્ણો તેઓના સુગંધયુક્ત છે. સુગંધી દ્રવ્ય બનાવેલા ગુટિકા તે અસદૃશ્ય અતિશય સુગંધી છે. આવા પ્રકારના શયન મંદિર વિશે તીસરા સત્યાની શૈયામાં એટલે પલંગમાં સૂતી હતી તે શૈયાનું વર્ણન કરે છે. તે શૈયા તેવા પ્રકારની શૈયામાં એટલે કે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહીં, પોતાની આંખથી દેખી શકાય, જાણી શકાય. આ અવર્ણનીય છે. અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળી યોગ્ય એવી શૈયામાં તે શરીર પ્રમાણ દીર્ઘ ગાદલાવાળા અને ભાગ્યશાળી યોગ્ય એવી શૈયા પ્રમાણે શરીરમાં દીર્ઘ ગાદલાવાળી જેની બંને બાજુઓ એટલે કે જ્યાં મસ્તક રહે છે ત્યાં બંને જ્યાં પગ રહે છે ત્યાં ઓશિકા રાખેલા છે. મસ્તક ઉપર પગને સ્થાને ઓશિકા રાખવાથી તે બંને બાજુએ ઊંચું અને બંને બાજુએ ઊંચી હોવાથી વચ્ચેનો ભાગ નમેલો ગંભીર જેમાં ગંગાને કાંઠે રહેલી રેતીમાં પગ મૂકતા પગ ઊંડો ચાલ્યો જાય તેમ આ શૈયામાં પણ પગ મૂકતા પગ ઊંડો ચાલ્યો જાય છે. એવી અતિશય કોમલ છે. તે શૈયા ઉપર ઉત્તમ કારીગરીવાળો રેશમી ઉછાળ છે, પાથર્યો છે. તે શૈયા જે વખતે સૂવામાં બેસવામાં ઉપયોગ આવતી નથી તે વખતે રજ વગેરેથી મેલી ના થાય માટે ઉત્તમ વસ્ત્ર ઢાંકેલી રહેલી છે. વળી તે શૈયા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે. તે શૈયા અતિશય મનોહર છે. એમ કહેવામાં આવે છે મચ્છરદાની તે જમાનામાંથી ચાલતી હતી. તે સક્રિયાથી કરેલું ચામડું અને મૂળ નામની વનસ્પતિ અને માખણ અને આખડાનો રૂ એટલો કે સુકોમલ વસ્તુઓ જેવા કોમલ સ્પર્શવાળી સુગંધી ઉત્તમ જાતનું પુષ્પ અને ચૂર્ણો વડે કરેલા સંસ્કારવાળા આવા પ્રકારની શૈયા મંદ્ર રાત્રિ વિશે કાંઈક ઊંઘી અને કાંઈક જાગતી અલ્પ નિદ્રા અને કરતી આગળ કહેવાશે એવા સ્વપ્ન પ્રશસ્ત એવા 14 મહાસ્વપ્ન દેખી જાગી. હાથી, વૃષભ, લક્ષ્મી, પૃથ્વી, પુષ્પની માલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કલશ, તિસલા, પદ્મોત્સર્વ, સમુદ્ર, દેવજીમાન અથવા ભવન, આ રત્નોના રાશિ અને નિર્ધૂમ અગ્નિ. આ 14 સ્વપ્ન. હવે 14 સ્વપ્નમાંથી અત્યારે 4 સ્વપ્ન કહેવામાં આવે છે. તે 14 મહાસ્વપ્ન પહેલા સ્વપ્ન તીસરા સત્યાણીએ હાથી જોયો. તે ઋષભદેવને પ્રભુ માતાએ પહેલા સ્વપ્ને વૃષભ જોયો હતો. શ્રી મહાવીર પ્રભુએ માતાએ પહેલો સ્વપ્ને સિંહ જોયો હતો, પરંતુ ઘણા જીનેશ્વરી માતાએ પહેલો સ્વપ્ન હાથી જોયો હતો. માટે હવે એવી રીતે પાઠના અનુક્રમે અપેક્ષાએ બહુ પાઠના રક્ષણ માટે અહીં પણ મહાવીર પ્રભુને માતાએ પહેલો સ્વપ્ને હાથી જોયો. એમ ખાલી વર્ણવે છે, પણ પહેલા સપને માતાએ સિંહ જોયે છે. મહાવીર સ્વામીને સિંહ જોયે છે અને અજીતનાથ પરમાત્માની માતા હાથી. પછી ઊંધું નહીં કરતા. ખાલી એક એ છે કે પાર્શ્વનાથ માતાએ પણ લગભગ સર્પ જોયું. એમાં એવું નથી હાથી જોયું. બીજી બધાએ માતાએ હાથી જોયું. આ કુશળ પ્રમાણે કયા પ્રમાણે હાથીને કહેતી ચારે દસંગ એવા અર્થ પ્રમાણે જો તેજો અને મહાબલવાન 4 દત્તશૂલ અને હાથીથી ઓછો તે વરસાદ વરસી રહ્યો તે ગલી ગયેલા વિશાળ મેઘ એવા અતિ સફેદ છે. ભલે એકઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચંદ્રના કિરણો, પાણીના કન્યા અને રૂપાળો જે મહાશૈલ એટલે કે વેતાળ્ય પર્વત તેઓના જેવા અતિશય સફેદ છે. ગંધમાં લુપ્ત બની એકઠા થયેલા મારા ભમરા તાકુ ખુશબાદો મદજલ વડે સુગંધમય બંને ખૂબ સ્થળો વાકો સકેન્દ્રના એવરાવત હાથી જેવા શાસ્ત્રોક્ત શરીરના પ્રમાણવાળો જળથી ભરેલો ઘટાટો થયેલો અને ચારે 6 તરફ પથરાયેલો મેઘ
અને તે મેઘથી ગર્જના જેવી ગંભીર અને મનોહર ગર્જનાવાળો, એ શુભ કરનારો, શુભ કલક્ષનો સમૂહવાળો, સર્વ હાથીઓમાં ઉત્તમ અને વિશાળ, આવા પ્રકારના હાથીને તીસલા સત્યાણી પહેલે સપને દેખે છે. ત્યાર પછી તીસલા સત્યાણીએ બીજે સપને સફેદ કમલના પાંદડાઓને જે સમૂહ છે તે કરતાં પણ અધિક રૂપ, કાંતિ અને વૃષભ દેખે છે. કાંતિવાળો વૃષભ દેખે છે. તે વૃષભ કેવો છે? તે પોતાની પ્રમાના સમૂહને ફેલાવના વડે દેશના દસે દિશાઓ ઉદ્યોત કરતો ઉત્કૃષ્ટ શોભા સમૂહોને પ્રેરણા વડે જાણે છે ઊંચી થયેલી હોય ને એવી દીપ્તિવાળી, દેખાડવાળી અને રમણીય ગંધવાળી, સૂક્ષ્મ, નિર્મલ અને કોમલ, સોમણી, ચોક્કાસયુક્ત અને મજબૂત, સારા બાંધાવાળું, માંસયુક્ત, પુષ્ટ, મનોહર અને યથાસ્થિત, સર્વ અવયવવાળું, સુંદર શરીર જેનું, એવો વલી જે મજબૂત ગોલ આકાર, અતિશય ઉત્તમ, આગળ ભાગમાં તેને ઘી ચોપડેલા અને તીક્ષ્ણ છે બે શિંગડા જેવા, એવો કૃતતા અને રહિત, ઉપદ્રવને હરનાર, બરાબર સરખા શોભતા અને સફેદ દાંત જેના, એવો બલી પાપ વિનાની ગુણોની છે પ્રાપ્તિ જેઓથી, એવા મંગલ, તે મંગલને આવનારના કારણરૂપ દ્વારા સરખો, એવા પ્રકારની વૃષભ બીજે વૃષભને જોયે છે. હવે ત્યારે તીસરામાંથી ક્ષત્રિય ત્રીજે સપને સિંહ જોયે છે. તે સિંહ કેવો છે? તે કહે છે મોતીના હાર, શિર, સમુદ્ર, ચંદ્રના કિરણો, પાણીના કન્યા અને રૂપાનો જે મહાપર્વત, તેઓના જેવો અતિશય સફેદ છે. તે રમણીય અને દેખાડવાનો છે, મજત અને મનોહર પંખા છે, જે ગોલ અને આકારવાળું, પુષ્ટ, સુગંધ, પોલાર રહિત અને પ્રધાન, તીક્ષ્ણ દાણા વડે શોભતા અને મુખવાળો, તે સંસ્કાર કરેલા ઉત્તમ જાતિના કમલ જેવા, સુકમલ, યથાસ્થિત, પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠ વાળો, લાલ કમલના પાંદડા જેવો મુદ અને સુકોમલ લાલ તાલવાળો અને લલપાયમાન થતી મનોહર જીભ વાળો, સુવર્ણ ગાલાવાળી, માટીની કુંડળીમાં ગાલેલા અને ફૂંદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવો ગોલ તથા સ્વચ્છ બીજી ચક્રચક્રિત ચપ્પલ બે નેત્રો છે વાલી, વિશાળ ઉત્તમ જાતિના સાતલવાળા, પરિપૂર્ણ અને નિર્મલ સ્કંદવાળા, સુકોમલ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાળા અને લાંબા કેસરવાળો, દબદબાવાળો, શોભતો, ઉચ્ચ કરીને કુંડલાકાર વાળો અને શોભા સહિત અફલાઓ વાળેલો, પૂંછડું જેને, અર્થાત તેને પોતાનું પૂંછડું જમીન સાથે અફલાવીને પછી ઊંચું કરીને કુંડલાકાર વાંખ્યું છે વાલે છે, તે કહે તે સુંદર આકૃતિવાળો, વિલાસ સહિત મંદમદ ગતિવાળો અને આકાશ થતો ઉતરતો, ત્યારે પછી પોતાના મુખમાંથી બેસી વળી અત્યંત તીક્ષ્ણ અગ્ન ભાગવાળો અને નખ જેનો તથા મુખની શોભા માટે પલવપત્ર સમાન રમણીય જીભ ફેલાવી લે છે, જેને, એવા સિંહને તીસરા ત્રીજે સપને જોયે છે. હવે ચોથે સપને કયું છે? હા, આ તો બધાને યાદ આવે, પ્રિય છે. થઈ ગયું પહેલું, છેલ્લું છે. ત્યાર પછી સંપૂર્ણ ચંદ્રમા જેવો મુખવાળી તીસરા સત્યાણીએ ચોથા સ્વપ્ન લક્ષ્મીદેવીને દેખે છે. તે લક્ષ્મીદેવી કેવી છે? તે ઊંચો હિમાવત પર્વત છે, તીસલા છે, ઉત્પન્ન થયેલો તે કમલ રૂપી મનોહર સ્થાન છે, તેના ઉપર બેઠેલો કમલને રૂપે સ્થાનનું વર્ણન છે. આ પ્રમાણે જાણવું: 100 યોજન ઊંચા, 1052 યોજન અને 12 કલા બરોહર, સુવર્ણમય હિમાવત પર્વત જે છે. પર્વત ઉપર 10 યોજન ઊંડો, 500 યોજન પહોળો, 1000 યોજન લાંબો વજ્ર તલિયાવાળો, પદ્મદય નામે હૃદય છે, એટલે સરોવર છે. મધ્ય ભાગમાં પાણીથી 2 કોસ ઊંચું એવા, 1 યોજન પહોળું, 1 યોજન લાંબુ, લીલ રત્નમય 10 યોજનનું છે. નાલછું જેનું વજ્રમય મૂળ છે, જેનું વિષ્ટમય રત્નમય છે, કંદ છે. લાલ સુવર્ણમય બહાર પાંદડા જેના ને સુવર્ણમય છે અંદરના પાંદડા જેના, એવી રીતે એક કમલ છે. તે કમલની અંદર 2 કોસ પહોળી, 2 કોસ લાંબી, 1 કોસ ઊંચી, લાલ સુવર્ણમય કેસરાઓથી શોભતી, એવા પ્રકારે સુવર્ણમય કર્ણિકા એવા
કમળનો બીજો કોષ છે જોડો ડોળો, તેના મધ્ય ભાગમાં અડધો કોષ પહોળો, એક કોષ લાંબો, એક કોષમાં કાંઈક ન્યૂન ઊંચું એવું લક્ષ્મી દેવીનું મંદિર છે. તે મંદિરમાં 500 ધનુષ્યો ઊંચા, 250 ધનુષ્યો પહોળા, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશા ત્રણેય દરવાજા છે. તે મંદિરના મધ્ય ભાગમાં 250 ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા લક્ષ્મી દેવીએ યોગ્ય સયા કમલની ચારે તરફ ફરતા વલયના આકારવાળા એટલે કે ગોળ આકારવાળા લક્ષ્મી દેવીએ આભૂષિત ભરેલા અને મુખ્ય કમલના પ્રમાણોથી અડધા લાંબા, પહોળા અને ઊંચા 108 કમલ છે. એક રીતે સગલા વર્ણોમાં અનુક્રમે અડધું અડધું પ્રમાણ સમજવું. હવે બીજા વલયમાં વાયવ્ય, ઈશાન અને ઉત્તર દિશા 4000 સામાનિક દેવોનો વસવાનું 4000 કમલ છે. પૂર્વ દિશા 4 માસદિક દેવીઓનો 4 કમલ છે. અગ્નિય દિશામાં અભ્યંતર પ્રસદા ગુરુ સ્તની દેવીઓના 8000 કમલ છે. દક્ષિણ દિશામાં મધ્ય પ્રસદાના મિત્ર સ્થાનીય દેવોના 10,000 કમલ છે. નૈઋત્ય દિશામાં બ્રાહ્મણ પ્રસદાના નોકર તરીકે રહેલા દેવોના 12,000 કમલ છે. અને પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાંદડા, ગર્દભ અને નાટક રૂપ 7 સેનાઓના નાયકોના 7 કમલ છે. ત્યાર પછી તીસરા વલયમાં 16,000 અંગરક્ષક દેવોના વસવાના 16,000 કમલ છે. ચોથા વલયમાં 32 લાખ અભ્યંતર અભિયોગી દેવોના વસવાના 32 લાખ કમલ છે. અને પાંચમા વલયમાં 40 લાખ પદ્ય અભિષેક દેવોના વસવાના 40 લાખ કમલ છે. અને છઠ્ઠા વલયમાં 48 લાખ બાહ્ય અભિયોગી દેવોને વસવાના 48 લાખ કમલ છે. એવી રીતે મુખ્ય કમલની સાથે ગણતા સગલા મળીને 1,20,00,000 અને 50,120 કમલ થયા. આવા પ્રકારના કમલ થરી પરિવરેલું તે મૂળ કમલરૂપી મનોહર સ્થાન તે ઉપલક્ષીને રહેલી તે વળી તે લક્ષ્મી દેવી મનને રમણીય લાગે એવા સ્વરૂપવાળી સમ્યક પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય 2 કાચબા સદૃશ્યો કુચમાલ છે. જે પગ જેની એવા અતિશય ઊંચા અને ઉત્કૃષ્ટ અંગૂઠા વગેરે પર રહેલા લાક્ષણાદિ રસ વડે જાણે રંગેલા હૈયાની મધ્ય ભાગમાં ઊંચું બારીક લાલ રંગની અને ચિકાસયુક્ત કમલના પાંદડા જેવા સુકમલ હાથ વડે પગવાળી તથા સુકમલ શ્રેષ્ઠ આંગળીઓ વાળી કુરુવિદાવર્ત નામનું આભરણ વિશે તથા આવર્ત વિશે તેને કરીને શોભી રહેલા ગોલ આકારની અનુક્રમે પહેલાં પાતળી પછી જાડી એવા પ્રકારની પગની પીડીઓ વળી ગુપ્ત દીક્ષણ અને ઉત્તમ હાથીની સૂંઢ એ જેવી સુષ્ટ સાથલ છે વાલી સુવર્ણમય કંદોરાજ યુક્ત છે. રમણીય અને વિસ્તૃતિત રહેલા કમળનો ભાગ છે. જેવી ઘૂંટણ અને અંજણ, ભમર અને ગાંઠો ગોઠ બનેલા મેઘ જેવી શ્યામ સીધી સપાટ આંતર રહિત આંતરારહિત બારીક સુંદર વિલાસને કરીને મનોહર શિર પુષ્પ અને સુકોમલ પદાર્થો કરતાં પણ વધારે સુકોમલ અને રમણીય છે. રોમણીય પંક્તિ જેની એવા નાભિમંડળ વડે સુંદર વિશાળ અને સારા લક્ષણોયુક્ત જગા એટલે કમળની નીચેના આંગળો ભાગ જેની એવી ઘૂંટીમાં આવી જાય એવી અને રમણીય છે. ત્રિવલી યુક્ત છે. અંદર જેનું એવી સુવર્ણમય વેડિયો વિનબના જાતના રત્નો તથા નિર્મલ ઉર્ચી જાતનું લાલ સુવર્ણ અને તેના જે આભૂષણો અને આભૂષણો વડે શોભી રહેલા મસ્તક વડે આંગળીઓ અને વગેરે ઉપાયોગોને તેવા મોતી વગેરેના હાર વડે મનોહર મચકુંદ વગેરે પુષ્પોના માળા વડે વ્યાપ્ત દેવતીમાં સુવર્ણ કળશ જેવા કંઠણ પુષ્પ ગોલકાર અને 2 સ્તન જેના એવા યથાર્થ સ્થાને સ્થાપિત મરકત પાના વડે શોભારૂપ્ત અને દ્રષ્ટિ આનંદકારી મોતીઓના ઉચ્ચેરા વડે એવા પ્રકારની મોતીના હાર તે શોભી રહેલા તે ઉપર રહેલા સોનૈયા વડે શોભાયિત કંઠને વિશે પહેરેલી રત્નમય દોરો તે શોભતી વળી તે લક્ષ્મી દેવીના બંને ખંભાઓ ઉપર લટકતા એવા 2 કુંડલિયાઓને ઉલ્લાસમાન શોભાતો અને સમચિત્ન કે કાંતિ છે એવા પ્રકારના દેવતી સ્વપ્ન સ્વરૂપ ગુણ સમૂહ વડે શોભતી રાજા સેવકોને સમૂહ વડે શોભે છે. તેમ મુખરૂપે રાજાને જાણે કે સેવક સમૂહ હોયાની પ્રકારની દીપ્તિ લક્ષણ ગણ સમૂહો
વડે શોભિતી કમલના જેવા નિર્મલ અને વિશાલ અને નમણીય છે લોચન જેની એવા જેનીને દેવદીપ્યમાન અને બંને હાથમાં ગ્રહણ કરેલા બે કમલ તેઓમાંથી મકરંદ અને રૂપીલા ટપતી રહેલું છે એવી હતા લક્ષ્મી દેવી હાથમાં કમલ છે ગ્રહણ કર્યા છે તે કમલમાંથી મકરંદ બિંદુઓ ટપકી રહેલા એ દેવતાનો પરસેવો હોતો નથી, ફક્ત કીડા માટે જ તે પવન લેવાના કંપાવેલા ફેરવાયેલા વીજળાઓને વડે તે શોભતી એ સમ્યક પ્રકારે છૂટા છૂટા વાલવાલો અને સગલ એટલે આંતરા રહિત બારીક વાલવાલા અને લાંબો ચોટલો જેનો એવી 15 હૃદયને ઉકેલા પૂર્વે કહેલા સ્વરૂપવાલા કમલ ઉપર નિવાસ કરનારી ઐશ્વર્યાદિ યુક્ત હોય છે તે લક્ષ્મી દેવી છે. તે હિમાવત પર્વત શિખર ઉપર દિગેન્દ્રની લાંબી અને પુષ્ટ સુંડો વડે અભિષેક કરાતી વળી એવી લક્ષ્મી દેવી તિસરા સત્યનારાયણીએ ચોથે સપને દેખે છે. પુરીમાં ચરિમાન કપ્પો મંગલવર્ધમાન તિત્તમ યક પરિગયા યજન પર હરિગ્રાવિતરે ચરિતમ.